નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં હું જીતેન્દ્ર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવાઈ હતી, પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ લેવાઈ હતી તેમાં પેપર સોલ્યુશન જોઈશું। તેમાં વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના કેટલાક ક્વેશ્ચન હતા, એના આન્સર કયા હોઈ શકે તે આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, બુકબર્ડ દ્વારા જે પબ્લિશ થયેલી બુક યર બુક છે એ પહેલાં 2 બુકો પબ્લિશ થઈ હતી અને એપ્લિકેશન સાથે સાથે વીકલી આપણે જે પબ્લિશ કરીએ છીએ તેવી પીડીએફ એટલે કે ક્વિકલી, તો આ બધાનો સમન્વય કરીએ તો આ જીપીએસસીનું પીઆઈનું પેપર આપણા માટે એકદમ ઇઝી થઈ જાય છે। જોઈએ આજનું સોલ્યુશન। તાજેતરમાં વિકસિત કરવામાં આવેલી જેમિની ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે આ ઉપકરણ શું છે, એટલે કે આ ઉપકરણ એ કયા સંદર્ભે લેવામાં આવ્યું છે? મિની સેટેલાઇટ છે, પોર્ટેબલ રિસીવર છે, મોબાઈલ એપ છે યા તો ટ્રાન્સપોન્ડર છે? આ 4 ઓપ્શન પૈકી કયું છે જેમિની ઉપકરણ? તો જેમિની ઉપકરણ એ જેમિની ઉપકરણની વાત કરીએ તો જેમિનીનું પૂરું નામ શું થશે? અહીંયા જોઈ શકો છો બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી 2nd નંબરની જે બુક છે, તો આ બુકમાં આપણને સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમિની ડિવાઇસ વિશે। જેમિનીનું પૂરું નામ શું થશે? ગગન એનેબલ મરીનર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર નેવિગેશન એન્ડ ઇન્ફોર્મેશન, કે જેનો ઉપયોગ ક્યાં થશે? તો આપત્તિ ચેતવણી, સંભવિત મત્સ્ય ઉદ્યોગ ઝોન અને માછીમારોને મહાસાગરમાં રાજ્યોની આગાહી પરની કટોકટીની માહિતી, આ પ્રકારની સંપૂર્ણ માહિતી આપવા માટે થઈને એક ડિવાઇસ બનાવવામાં આવ્યું છે કે જે માહિતી અને સંદેશા વ્યવહારના સિમલેસ અને અસરકારક પ્રસાર માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે અને તે 3 સેટેલાઇટ સાથે કનેક્ટેડ હશે। કેવા 3 સેટેલાઇટ? તો જીસેટ 8, જીસેટ 10 અને જીસેટ 15નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ડિવાઇસ જે બનાવવામાં આવ્યું છે એ અલગ અલગ 9 પ્રકારની અલગ અલગ ભાષાઓમાં એને પ્રદર્શિત કરશે, એટલે કે 9 ભાષા પણ એમાં એનેબલ છે, લેંગ્વેજ એનેબલ છે। તો આ ડિવાઇસ કયું ડિવાઇસ છે, શેના માટેનું ડિવાઇસ છે? એટલે કે આ પોર્ટેબલ રિસીવર છે। જે પણ ઇન્ફોર્મેશન આવે છે સેટેલાઇટના માધ્યમથી, તો એ એક રિસીવર છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ એને કેચઅપ કરે છે। ખાસ યાદ રાખજો, મિની સેટેલાઇટ નથી, કારણ કે મિની સેટેલાઇટ એ સેટેલાઇટ સાથે કનેક્ટેડ છે, સેટેલાઇટ સાથે જરૂરથી કનેક્ટેડ તો છે, પરંતુ એ પોતે સેટેલાઇટ નથી। સેટેલાઇટ ક્યાં હોય છે? અવકાશમાં હોય છે। આ જે ડિવાઇસ છે એ ડિવાઇસ કોની પાસે રહેશે? એ ડિવાઇસ રહેશે માછીમાર ભાઈઓ પાસે। નીચેના પૈકી કોરોના વાયરસ બાબતે કયું સાચું છે અથવા તો કયા વિધાન સાચા છે? ચલો, કોરોના વાયરસ આપણો પીછો છોડ્યો નથી અને એક્ઝામમાં પણ આપણી સાથે ને સાથે રહ્યું। કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે। સમૂહ એવો છે કે જે વાયરસોનો સમૂહ છે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ આપે છે અને શરદી પણ હોય છે। તો આ વિધાન તો એકદમ બિલકુલ કરેક્ટ છે। નોવલ કોરોના વાયરસ એટલે કે nCoV એ નવો સ્ટ્રેન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી। જો પેપર હવે ક્યારે નીકળ્યું હતું, તમે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ તો થયા હશો કે સર જે એક્ઝામ આપણે લેવાની હતી 2021માં 3 જાન્યુઆરી 2021, પરંતુ પેપર સેટ પહેલાંથી થઈ ચૂક્યા હશે અને કદાચ એટલા માટે જ જે નવા જે કરંટ અફેર્સ છે એ બહુ ઓછા પૂછાયા છે અથવા તો એ જીએસ તરીકે પૂછાઈ ગયું છે। તો આ પેપર કદાચ પ્રોબેબલ ઘણા સમય અગાઉ પેપર સેટ થઈ ચૂક્યું હોવું જોઈએ અને એટલા માટે અહીંયા આ શબ્દ મૂક્યો હતો કે મનુષ્યમાં એની ઓળખ થઈ નથી। હવે બીજી રીતે જોવા જઈએ તો મનુષ્યમાં એની ઓળખ નથી થઈ, એ પ્રાણીઓમાં એની ઓળખ થઈ છે, મનુષ્યમાં એ વાયરસનું સંક્રમણ થાય છે। તો એ ક્વેશ્ચન થોડો કોન્ટ્રોવર્સી ક્વેશ્ચન છે, કદાચ કેન્સલ પણ થઈ શકે અથવા તો આન્સર બંને આવી શકે, એટલે કે એ અને બી બંને, તો આપણો આન્સર બને સી। બટ ખાસ યાદ રાખજો કે આ ક્વેશ્ચન એ જ્યારે ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ એનો સાચો આન્સર મળી શકે। તેમ છતાં મોટાભાગની જે પ્રોબેબિલિટી છે એ બંને આવી શકે, બટ આ પેપર છે એ ઘણા સમય પહેલાં સેટ થઈ ગયેલું હોવું જોઈએ એવું આપણને લાગે છે। અહીંયા જોઈ શકો છો કે જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારથી જ આપણે એની પાછળ પડી ગયા હતા અને કોરોના વાયરસ આપણી પાછળ પડી ગયો હતો। 22 જાન્યુઆરી 2020માં કોરોના વાયરસ વિશે આપણે વાત કરી હતી કે ચીનના વુહાનમાં એક નવા પ્રકારનો એક વાયરસ જોવા મળ્યો છે અને તે ન્યુમોનિયા જેવી બીમારી માટે જવાબદાર છે। ત્યારબાદ કોવિડ-19 એનું નામ જાહેર કરવામાં આવ્યું 11 ફેબ્રુઆરી, ક્યારે? 11 ફેબ્રુઆરી 2020ના રોજ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસનું નામ આપ્યું કોવિડ-19 એટલે કોરોના વાયરસ ડિસીઝ 2019માં એને પકડવામાં આવ્યો હતો, એટલે કે આવ્યો હતો એટલા માટે નામ આપ્યું હતું 2019 એટલે કે કોવિડ-19। અને ત્યારબાદ જોઈએ તો કોરોના વાયરસની પ્રથમ તસવીર એના વિશે પણ આપણે 11 માર્ચ 2020માં એના વિશે ડિસ્કસ કરી હતી।
તો આ ફ્રોઝન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ટેકનોલોજીના ઉપયોગ કરીને અને ચીનના વૈજ્ઞાનિક એમને આ એક સફળતા મળી હતી. ગોલ્ડન મશીહુરને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિ પ્રજાતિ ગણેલ છે તે કયા વર્ગનું છે? એટલે કે આ એક ગોલ્ડન મશીહુર જેને રેડ લિસ્ટમાં લાવવામાં આવ્યું છે, IUCNની રેડ લિસ્ટ, લાલ યાદી એટલે કે રેડ લિસ્ટ, આ રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે એ પ્રજાતિ કઈ છે? પક્ષી છે, સાપ છે, માછલી છે કે બિલાડી છે? બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલ, બુકબર્ડ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયેલ યરબુક 2020 2020ની આ યરબુક એમાં પેજ નંબર 154 પર, પેજ નંબર 154 પર એના વિશે વિગત આપણે લખી હતી, વન લાઇનર મૂક્યા હતા. તો વન લાઇનરમાંથી તમને આ આન્સર મળી શકે છે. જુઓ, ગોલ્ડન મશીહુર આપણે અહીંયાથી તમને મળી શકે. સિલેરુ નદીમાં માસીર નામની દુર્લભ માછલી જોવા મળી. તમને એવું થશે કે અહીંયા મશીહુર છે અને અહીંયા માસીર. જ્યારે ગુજરાતી આપણી GPSC છે એ ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ પણ આપે છે, અને જ્યારે કોઈ કોન્ટ્રોવર્સી થાય યા તો કોઈ શબ્દ સમજવામાં ન આવે ત્યારે GPSC એવું કહે છે, ક્લિયર કટ કહે છે કે તમને જે શબ્દ ગુજરાતીમાં ક્લિયર ન સમજાય તો તમારે એનું વર્ઝન કયું લેવાનું? ઇંગ્લિશનું, અને એ જ ઇંગ્લિશ માન્ય રહેશે. તમે એને ઇંગ્લિશનું પેપર સાઈડમાં જે ઇંગ્લિશના ક્વેશ્ચન છે એ જોશો એટલે તમને એક્ઝામ પ્રોનાઉન્સિએશન મળી જશે. તો આ કઈ નદીમાં છે? સિલેરુ નદીમાં છે, અને આ દુર્લભ એ માછલી છે. તો આપણો આન્સર થશે આ શું ગણવામાં આવ્યું છે? એક માછલી છે. ભારતીય નાણાકીય વ્યવસ્થામાં અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડી સાચી છે અથવા તો કઈ જોડીઓ સાચી જોડાયેલી છે? અનુદાન, જે અનુદાન આપવામાં આવ્યું છે, અનુદાન બે પ્રકારનું, એક પૂરક અનુદાન છે અને એક બીજું છે વધારાનું અનુદાન. તો આ અનુદાન વિશે વાત કરીએ. પૂરક અનુદાન એટલે શું? કે જે તે વર્ષમાં સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલી રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. અને જ્યારે વધારાનું અનુદાન એટલે શું? તો જે ચાલુ નાણાકીય વર્ષ છે એ ચાલુ કઈ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ નવી સેવા બનાવવામાં આવે અથવા નવી સેવા શરૂ કરવામાં આવે અને એના માટે જે ફંડની જરૂરિયાત પડે, મનીની જરૂરિયાત પડે, તો એના માટે વધારાનું અનુદાન આપવામાં આવે છે. તો આ પૂરક અનુદાન અને વધારાનું અનુદાન આ બંને વ્યાખ્યાઓ એકદમ પરફેક્ટ છે. ઇન શોર્ટ એટલું આપણે યાદ રાખીએ કે જે પણ પ્રોજેક્ટ ચાલુ છે એ જ પ્રોજેક્ટમાં કંઈક વધારાનો ખર્ચો આવી ગયો, તો એ વધારાનો ખર્ચો છે એ ભરપાઈ કરવા માટે અથવા તો એને પહોંચી વળવા માટે જે રકમમાં લેવામાં આવે છે એને પૂરક અનુદાન કહેવાય છે. પરંતુ કોઈ નવી જ પરિસ્થિતિ સર્જાય અને નવી જ કોઈ પરિસ્થિતિ અથવા નવો કોઈ પ્રોજેક્ટ ચાલુ કરે છે અને એમાં જ્યારે ફંડની જરૂર પડે છે તેને આપણે કહીએ છીએ વધારાનું અનુદાન, કે જે આપણને ક્યાંથી મળે છે? જો આપણે ક્વિકલી વીકલી, આપણે દર અઠવાડિયે જે ક્વિકલી નામથી શરૂઆત કરી છે, ક્વિકલી આપણે આપીએ છીએ PDF. તો આ ક્વિકલીમાં GPSCને ટાર્ગેટ કરીને ક્વેશ્ચન આન્સર કરવામાં આવતા હતા અને તેમાં આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો, પૂરક અનુદાન એટલે શું તેમજ અન્ય અનુદાનો વિશે સંક્ષિપ્તમાં જણાવો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ પ્રકારે WhatsApp પર આપણને મેસેજ પણ મૂક્યા હતા, અને એ તમને ટેલિગ્રામ પરથી આ આખી જ PDF મળી ચૂકી હશે. ટેલિગ્રામ પર આપણે અવારનવાર અલગ અલગ પ્રકારની જે પણ જાહેરાતો હોય એ મૂકતા હોય છે. જો તમે ટેલિગ્રામ જોઈન્ટ ના કર્યું હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જ્યાંથી તમને ઘણી બધી આ પ્રકારની માહિતી મળતી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે ક્વિકલીમાં વીક 10માં 31 નંબરના પેજ પર આપણે આ વિગતની ચર્ચા કરી હતી. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચા છે? ગુજરાતના ઘુડખર, તો ઘુડખર જ્યારે આવે ત્યારે આપણે કયું નામ યાદ આવે? કચ્છનું રણ. કચ્છનું રણ, તો પહેલો જ ઓપ્શન અહીં આપ્યો છે. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. તો આ એકદમ પરફેક્ટ આન્સર છે. IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણાય છે. આપણા વિધાન એકદમ સાચું છે. આપણું જે IUCNમાં આ રેડ લિસ્ટમાં એને મૂકવામાં આવ્યું છે, એટલે કે ઘુડખરની યાદીને જોખમમાં મુકાયેલી છે. ત્રીજું વિધાન જોઈએ. 2014 ઘુડખરની ગણતરીના અંદાજ મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સંખ્યા સૌથી વધુ હતી. જો 2014ની જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે એ અંદાજ મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સંખ્યા સૌથી વધુ હતી. ખરેખર વધારે ક્યાં થઈ છે? છેલ્લી વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવી 2014માં, ત્યારે સૌથી વધારે જો કે 2020માં પણ આ ગણતરી કરવામાં આવી હતી, તો સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં મળ્યા હતા. સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ઘુડખર જોવા મળ્યા હતા. તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ, જો હવે અહીંયા પણ આ એક કોન્ટ્રોવર્સી થશે કે 2014ની વસ્તી ગણતરી કરવામાં આવી છે ઘુડખરની, અને લાસ્ટમાં 2020માં જ્યારે ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી તો તેમાં પણ થોડો કોન્ટ્રોવર્સી થઈ શકે.
સુરેન્દ્રનગરમાં સંખ્યા ઘણી બધી વધારે છે. તો અહીંયા આપણો આન્સર થશે 1 અને 2, એટલે કે ઓપ્શન મળશે આપણને બી, ફક્ત 1 અને 2. આપણે અહીંયા જોઈ શકો છો કે ઘુડખરની વસ્તી ગણતરી માટે આપણે બુકબર્ડની એપ્લિકેશનમાં સંપૂર્ણ વિગત મૂકી હતી. ઘુડખરની ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. IUCNના રેડ લિસ્ટમાં એને નિયર થ્રેટેડ કેટેગરીમાં મૂકવામાં આવી છે. છેલ્લી વસ્તી ગણતરી 2014માં કરવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમી રિસર્ચની લેન્ડ રેકોર્ડ એન્ડ સર્વિસ ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડિજિટલાઇઝેશનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? ગુજરાતનો ક્રમ પૂછ્યો છે. શેમાં? તો જમીન દફતર અને સેવા સૂચિમાં ડિજિટલાઇઝેશન બાબતે ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો ગુજરાતનો ક્રમ થશે 19મો. આપણો આન્સર થશે સી, 19મો ક્રમ. 19મા ક્રમે આપણો ગુજરાત છે ડિજિટલાઇઝેશન બાબતે લેન્ડ રેકોર્ડમાં. તેમાં આપણે જોઈએ ફેબ્રુઆરી 2020માં આપણે જે ડિસ્કસ કરી હતી 14 ફેબ્રુઆરી 2020માં, તો તેમાં આપણે ઇન્ડેક્સ એક મૂક્યો હતો, ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એન્ડ મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2019. તેમાં આપણે વાત કરી હતી કે જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતનું સ્થાન કેટલામું છે લેન્ડ રેકોર્ડમાં, તો આપણને અહીંયાથી આન્સર મળી શકે લેન્ડ રેકોર્ડ્સ એન્ડ સર્વિસ ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિ નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચે બહાર પાડી છે અને તેમાં પ્રથમ ક્રમે કયું છે? તો મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે રહ્યું છે અને લદ્દાખ છેલ્લા ક્રમે રહ્યું છે. ગુજરાતનો ક્રમ કેટલામો છે? ગુજરાત 19મા ક્રમે. તો અહીંયાથી આપણને મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે જાણવા મળ્યું, લદ્દાખ સૌથી છેલ્લે છે અને ગુજરાતનો ક્રમ ક્યારે છે, કેટલામો છે? તો આપણો ગુજરાતનો ક્રમ 19મો છે. જ્યારે પણ કોઈ ઇન્ડેક્સની વાત કરતા હોય, અગર એ ભારત લેવલનો ઇન્ડેક્સ છે તો સૌથી પહેલો કોનો ક્રમ છે, સૌથી લાસ્ટમાં કોનો ક્રમ છે, અને આપણે ગુજરાતના છીએ તો આપણો ગુજરાતનો ક્રમ કેવો છે એ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે આપણે વૈશ્વિક રીતે વાત કરતા હોઈએ તો વૈશ્વિક રીતે પ્રથમ કોણ છે, લાસ્ટમાં કોણ છે અને આપણા ભારતનો ક્રમ કેટલામો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3 કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવશે? ચંદ્રયાન-3 જે લોન્ચ કરવામાં આવશે એ 2021માં લોન્ચ કરવામાં આવશે. જો કે કોરોના પહેલા આપણે એ પરિસ્થિતિ હતી કે વર્ષ 2020માં લોન્ચ કરવાનું હતું, પરંતુ કોરોનાને કારણે એ પોસિબલ ના થઈ શક્યું. તો હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે 2021ના 6-1 મહિના સુધીમાં એને લોન્ચ કરી દેવામાં આવશે, કે જે આપણને યરબુક છે આપણી બુકબર્ડની યરબુક 2020. તો આ યરબુક 2020ના વન લાઇનરમાંથી આપણને આન્સર મળ્યો છે. તમે અહીંથી જોઈ શકો છો. ચંદ્રયાન-3ને 2021ના પ્રથમ 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટીના વિશ્લેષણ મુજબ PMJY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આ યોજના હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનાર રાજ્યોની યાદીમાં કયું રાજ્ય ટોચના ક્રમે છે? એટલે કે પોતાના રાજ્યોમાંથી બીજા રાજ્યમાં મોકલનાર આ ટોચના ક્રમે કયું રાજ્ય રહ્યું છે? તો આપણો આન્સર થશે મધ્યપ્રદેશ. એટલે કે મધ્યપ્રદેશ એવું રાજ્ય છે કે જેને પોતાના જે લોકો છે એને અન્ય રાજ્યોમાં સેવા લેવા માટે મોકલ્યા હતા. તો આપણે જોઈ શકીએ છીએ 4 ફેબ્રુઆરી 2020. જો મિત્રો મોટાભાગના જે ક્વેશ્ચન છે ફેબ્રુઆરી મંથની આસપાસના છે, તો આપણે એવું કહી શકીએ કે આ પેપર છે એકદમ કદાચ પ્રોબેબિલિટી પહેલાથી સેટ થઈ ગયેલું હતું, જે આપણે કોરોના વાયરસના કારણે એક્ઝામ ડિલે થઈ, તો એ પહેલાંનું જ આખું પેપર હતું એવો આપણે અંદાજ મૂકી શકીએ. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ આપણે જે યોજના છે તો યોજનાની સાથે સાથે આપણે અન્ય જે યોજનાઓ છે એ પણ સાંકળી લીધી હતી. તેમાં નેશનલ હેલ્થ ઓથોરિટીના રિપોર્ટ મુજબ PMJY અંતર્ગત સૌથી વધુ બહારના રાજ્યો સેવા લેવા માટે ગુજરાતમાં આવ્યા હતા. જો હવે શું થયું, સૌથી વધારે કયા રાજ્યોમાં સેવા લેવા માટે આવ્યા છે? તો ગુજરાતમાં. અન્ય રાજ્યના લોકો વધારે ગુજરાતમાં આવ્યા હતા સેવા લેવા માટે, લાભ મેળવવા માટે. એટલે આપણે એવું કહી શકીએ કે PMJY યોજના છે એના સૌથી વધારે લાભાર્થી એટલે કે સૌથી વધારે સેવા સારી ક્યાં આપતા હશે? આપણે ગુજરાતમાં. તો જ આવ્યા હશે ને આપણે ગુજરાતમાં. અને આગળ જોઈએ, તેમજ મધ્યપ્રદેશના લોકો સૌથી વધુ દર્દીઓ સેવા લેવા બહાર ગયા. એટલે કે મધ્યપ્રદેશના લોકો છે એ બહાર ગયા, જ્યારે આપણે ગુજરાતમાં સૌથી વધારે લોકો ગુજરાતમાં આ સેવા લેવા માટે આવ્યા હતા. PMJY એનો પૂરું નામ શું થાય છે? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કે જેને 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઝારખંડના રાંચીથી શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આયુષ્માન યોજના. તાજેતરમાં નીચેના પૈકી સાર્ક દેશ એ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ એટલે કે UNHRC ના ગુનાઓ સામે
યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો. હવે જીપીએસસીએ થોડું ક્વેશ્ચનની લંબાવી દીધી છે, બટ ઇન શોર્ટ આપણને એટલું કહેવામાં આવ્યું છે કે યુએનએચઆરસીમાંથી કયો એક દેશ હવે બહાર નીકળી ગયો છે? તો આપણો આન્સર થશે શ્રીલંકા. આપણે જે બુકબર્ડની યરબુક છે, યરબુક 2020ની યરબુક બનાવવામાં આવી છે. તો આ યરબુકમાંથી આપણને એક આખું ઇન્ડેક્સ, એક કોષ્ટક બનાવ્યું છે અને આ કોષ્ટકમાંથી આપણને આન્સર મળી શકે કે યુએનએચઆરસીમાંથી બહાર નીકળનાર દેશ કયો દેશ છે? શ્રીલંકા. શ્રીલંકા દેશ છે એ હવે આ યુએનએચઆરસીમાંથી બહાર નીકળી ગયો છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રમાં 100% એફડીઆઈ મંજૂર કરવામાં આવી? કયા ક્ષેત્રમાં એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એને 100% કરવામાં આવ્યું છે? એફડીઆઈ 100% કરવામાં આવ્યું છે. કયા ક્ષેત્રમાં? ચલો, તો હવે આપણે જોઈએ કે આપણી યરબુક છે, યરબુક 2020ની બુકબર્ડની આ બુક, તેમાં વન લાઇનરમાં આપણે આ ટોપિક કવર કરેલો છે. એક આખા એક લાઇનમાં આપણને આન્સર મળી શકે છે. તેમાં આપણે જોઈએ વાણિજ્ય અને ઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રાલય હેઠળ સંચાલન કરનાર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડીપીઆઈઆઈ એ વીમા મધ્યસ્થીઓમાં 100% એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી. કોને આપી છે? વીમા મધ્યસ્થીઓને 100% એફડીઆઈને મંજૂરી આપી છે. 100% મંજૂરી આપી દીધી છે. કયા ક્ષેત્રને? તો વીમા ક્ષેત્ર, વીમા બ્રોકિંગ અને વીમા કંપનીઓ. એટલે કે આપણો આન્સર થશે એ અને બી બંને. તો આપણો આન્સર બને સી. પ્રોટીનના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી 27, 2020ના રોજ, એટલે કે 27 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતના પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર અથવા તો થીમ કયો હતો? જો હવે અહીંયા ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે, આપણને એવું થોડું લાગે, પણ ઇન શોર્ટ આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે પ્રોટીન દિવસની થીમ કઈ હતી? થઈ ગયું એકદમ શોર્ટમાં. જ્યારે પ્રથમ પ્રોટીન દિવસ ઉજવાયો, ખાસ યાદ રાખજો ક્યારે ઉજવાયો? 27 ફેબ્રુઆરી 2020 ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને એની થીમ કઈ હતી? આટલું આપણને પૂછ્યું છે. બટ અહીંયા થોડું ક્વેશ્ચન ફેરવીને પૂછ્યું છે એટલે થોડાક કદાચ કોઈ કન્ફ્યુઝ થયા હોય. ચલો, થીમ કઈ રાખવામાં આવી છે? प्रोटीन ये तमाम बाबत है, प्रोटीन में सब कुछ है, प्रोटीन में क्या है? प्रोटीन खाओ सुख रहो. चलो હવે આપણને આ બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી બુક કે જે યરબુક 2020 એના પેજ નંબર 219 પર આ વિગત આપવામાં આવી છે. એટલે કે આમાં આપણે ડેઝ લીધેલા હતા, દિવસો, બધા જ દિવસો આપણે કવર કર્યા હતા જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે એવા દિવસો. તો એમાં આપણને આપ્યું છે પ્રોટીન ડે 27 તારીખે પ્રોટીન ડે તરીકે ઉજવવામાં આવ્યો અને તેમાં શું કહેવામાં આવ્યું છે? અહીંયા થીમ પણ આપણને આપવામાં આવી છે, પ્રોટીન મેં ક્યા હૈ. ચલો, 27 ફેબ્રુઆરી 2020ના રોજ ભારતનો પ્રથમ પ્રોટીન ડે લોન્ચ કર્યો જેની થીમ પ્રોટીન મેં ક્યા હૈ. ચલો, ક્લિયર થયું? ક્વેશ્ચનમાં પણ એવું કહ્યું છે ભારતમાં પ્રથમ પ્રોટીન ડે ઉજવવામાં આવ્યો અને તેની થીમ શું હતી? થીમ હતી પ્રોટીન મેં ક્યા હૈ. જબરજસ્ત આ પ્રકારનું તમને આન્સર મળે છે, પ્રોટીન મેં ક્યા હૈ. ચલો બોલો, હવે શું તમને આનાથી વધારે શું જોઈએ? એપ્લિકેશન લઈ લો યા તો આપણી ક્વિકલી લઈ લો, બુક્સ મટીરિયલ્સ લઈ લો. દરેક જગ્યા પર તમને ટુ ધ પોઈન્ટ, વધારે કોઈ બકવાસ કોઈ વાત નહીં, ટુ ધ પોઈન્ટ જે તમને પરીક્ષાની દ્રષ્ટિએ જરૂરી છે આટલી સરસ મજાનું તમારા માટે સરસ મજાની રસોઈ બનાવીને પીરસી દીધી છે. બસ તમારે માત્ર જમવાનું છે. તો તમને આ બુક ખૂબ જ મદદરૂપ થશે. એ ચાહે જીપીએસસીની હોય યા ક્લાસ 3ની હોય, કોઈ પણ એક્ઝામ હોય, જો તમારે એક્ઝામ સ્માર્ટ વર્ક રીતે આ એક્ઝામ ક્રેક કરવી હોય તો તમારા માટે એક વન સ્ટોપ સોલ્યુશન છે કે યા તો તમે બુકબર્ડની એપ્લિકેશન પરચેસ કરો, કોઈ બુક્સ છે એ બસ આમ સારી બુક પરચેસ કરો જેમાંથી તમને દરેક વસ્તુ મળશે. તો તમને યાદ હશે કે જ્યારે આપણે જીપીએસસી 1-2 લેવાય તો એમાં 100% કરંટ અફેર્સના પ્રશ્નો પ્લસ જીએસ અને કરંટ અફેર્સના જે પ્રશ્નો હતા એ 100% હતા. ત્યાર એ પહેલાં ડિવાઇસોની એક્ઝામ લેવાઈ હતી તો ડિવાઇસોમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન હતા. પીઆઈની હાલ જે એક્ઝામ લેવાય છે જેનું આપણે સોલ્યુશન મેળવી રહ્યા છે તેમાં પણ મોટાભાગના બધા જ કરંટ અફેર્સ પ્લસ જીએસ, જે આપણે અમુક બાબતો છે કે જે જીએસ તરીકે આપણે એને અહીંયા કન્ડક્ટ કરી છે. એક્ઝામ્પલ તરીકે ક્વિકલી, તો ક્વિકલી અને બુક એમાં આપણે ઘણી બધી બાબતો કરંટ અફેર્સ પ્લસ જીએસ તરીકે લીધી છે. તો એમાંથી પણ તમને ઘણું બધું અહીંયા સારામાં સારું કન્ટેન્ટ મળી રહ્યું છે. એ સિવાય જીપીએસસીની એક્ઝામ હતી, પીઆઈની પણ લેવાઈ ગઈ. બિન સચિવાલય
બિન સચિવાલયમાં જે 20 જેટલા ક્વેશ્ચન હતા એ 100% ક્વેશ્ચન આપણે કહી શકીએ 100% એ તમને આનું સોલ્યુશન પણ અમે આપ્યું હતું. જો તમે આગળની જે એક્ઝામ આપણે લેવાઈ હતી એના સોલ્યુશન મૂક્યા છે, જો તમે સોલ્યુશન એ ના જોયું હોય તો અહીંયા તમને જે આઈ બટન મળ્યું છે એ આઈ બટન પર તમે ક્લિક કરશો એટલે તમને એ ત્યાંથી એ અલગ વિડીયો મળી રહેશે. ચલો તમે જોઈ શકો અહીંયા કે આપણે એપ્લિકેશનમાં 29 ફેબ્રુઆરીના રોજ આપણે ટોપિક મૂક્યો હતો. દિવસ ક્યારે ઉજવાયો હતો? 27 ફેબ્રુઆરીના રોજ આ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ઉજવવામાં આવ્યો કે જેની થીમ હતી પ્રોટીન મેં ક્યા હૈ. તાજેતરમાં કેન્દ્ર સરકારે કોના લાભાર્થે સંતુષ્ટ નામની મોબાઈલ એપનો પ્રારંભ કર્યો. મોબાઈલ એપ છે સંતુષ્ટ. આ સંતુષ્ટ નામની મોબાઈલ એપ છે એ શેના માટે છે, એટલે કે કોના લાભાર્થે છે? કેન્દ્ર સરકારે આ એપ્લિકેશન વિકસાવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી આપણી યરબુક છે, યરબુક 2020 અને પેજ નંબર 232 પર આપણે એક ડિટેલ મૂકી છે, કોષ્ટક બનાવેલું છે અને એ કોષ્ટકમાં આપણને અહીંયા જણાવ્યું છે સંતુષ્ટ. સંતુષ્ટ આ એપ્લિકેશન કોના દ્વારા બનાવવામાં આવી છે? તો શ્રમ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે કે જે કર્મચારીઓની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે છે. આગળ જોઈએ, મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પાવરમેન્ટ સંતુષ્ટ પોર્ટલ અને એપ. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે પાયાના સ્તર પર શ્રમ કાયદાઓના અમલીકરણની દેખરેખ માટે સંતુષ્ટ પોર્ટલ અને એપ આ લોન્ચ કર્યું છે કે જેમાં એનો હેતુ કયો છે? ઉદ્દેશ કયો છે એનો? પારદર્શિતા, જાહેર સેવાઓનું અસરકારક વિતરણ, ઈએસઆઈસીના લાભાર્થીઓને સરળ બનાવવા અને નીતિઓનું અમલીકરણ અને સતત દેખરેખ માટે એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. ઈએસઆઈસીનું પૂરું નામ શું થશે? ઈએસઆઈસીનું પૂરું નામ થશે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને જન ફરિયાદ માટે પણ આ એક પ્રકારનું પોર્ટલ છે. તો અહીંયાથી આપણે શું જાણવા મળ્યું? ઈએસઆઈસીના લાભાર્થીઓ માટે એની લાભાર્થીઓ છે એને એકદમ ઇઝીલી લાભ મળી શકે તે માટે બનાવ્યું છે. તો આપણો આન્સર થશે ઓપ્શન એ, ઈએસઆઈસીના લાભાર્થી. અહીંયા ઈએસઆઈ છે બટ કયું નામ આવશે? ઈએસઆઈસી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું ક્યાં કરવામાં આવ્યું છે, એટલે કે પ્લેસ કયું છે તે. ચલો હવે અહીંયા તમે આપણે જોઈ શકો છો કે રમતગમત બાબતેનો જે ટોપિક છે એમાં આપણે લીધું છે યરબુકમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020. તો અહીંયા જુઓ પ્રથમવાર યોજાય છે ભુવનેશ્વર ઓડિશાના કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું છે અને મેસ્કોટ કયું છે? તો રાજ્ય અને વિજય આ એનું મેસ્કોટ છે. એમાં કુલ 17 રમતો છે. અન્ય બુકના પછીના પેજમાં જ પણ આપણે કવર કર્યું છે જે ઇવેન્ટ છે અને કયા સ્થળે રમાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ કે જે ભુવનેશ્વર ખાતે યોજાઈ હતી, બટ અહીંયા કટક લખ્યું છે બટ ઓરિસ્સા તો લખ્યું છે. તમે અહીંયાથી સ્માર્ટલી એને આન્સર કરી શકો. તમે જ્યારે પણ જે પણ પોસ્ટર જોશો યા તો ઓનલાઈન જોશો તો દરેક જગ્યા પર તમને ભુવનેશ્વર જોવા મળશે. આ જીપીએસસીની પ્રિન્ટ મિસ્ટેક યા તો કંઈ પણ મિસ્ટેક છે, એરર છે, બટ તમે જે પણ પોસ્ટર છે એ દરેક જગ્યા પર તમે જોશો તો તમને આ પ્રકારે જોવા મળશે. પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન જ્યારે તમે આ જોશો એની પાછળનું લોગો તો એમાં પણ ભુવનેશ્વર લખ્યું છે કે જે ઓડિશાના ભુવનેશ્વર ખાતે આ પ્રકારની શરૂઆત કરવામાં આવી હતી. 2020ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ એટલે કે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું છે, જ્યારે ભારતનો ક્રમ કેટલામાં છે? જો હવે અહીંયા એવું કહી દેવામાં આવ્યું, વચ્ચે ખાલી અમસ્તા શબ્દો મૂકી દીધા છે. જાપાન ટોચ ક્રમ પર મળે છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકતા હતા કે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનો ક્રમ કેટલામાં છે, બટ અહીંયા થોડું ચેન્જીસ કરે છે. જીપીએસસી 3 કલાક આપ્યા છે તો 3 કલાક પહેલાં 2 કલાક હતા, હવે 3 કલાક આપ્યા છે તો 3 કલાકનો ટાઈમ તો એનો ઉપયોગ કરવો જોઈએ. ચલો આપણે જોઈએ કે યરબુક 2020માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2020 વિશે આપણને ડિટેલમાં આપી છે. ક્યાં સ્થળે? તો ઇન્દિરા ગાંધી એરેના સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે. મેડલ ટેલીની વાત કરીએ તો પ્રથમ ક્રમે છે જાપાન, જે અહીંયા પણ આપવામાં આવ્યું છે કે ગણતરીમાં ટોચના ક્રમે છે જાપાન રહ્યું છે. અને ભારતનો ક્રમ કેટલામાં છે? તો ભારતનો ક્રમ ત્રીજો છે કે જેને કેટલા મેડલ મળ્યા છે? 20 મેડલ મળ્યા છે. તો આપણો આન્સર શું થશે? આન્સર થશે ત્રીજો ક્રમ. ભારતનો ક્રમ કેટલામાં છે? ભારતનો ક્રમ ત્રીજો છે. ચલો હવે તમે આટલી આ 3-4 લાઈન વાંચેલી હોય, 3 લાઈન વાંચી હોય તો પણ 1 માર્ક્સ પાક્કો કમ્પ્લીટ થઈ ગયો. અને એ પણ જીપીએસસીની એક્ઝામમાં, ક્લાસ 1-2ની એક્ઝામમાં. પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2. એક પોલીસ ઇન્સ્પેક્ટર પાસે કેટલા પોલીસ સ્ટેશન હોય છે? મોટું પોલીસ સ્ટેશન હોય છે
સિટી હોય તો મોટું પોલીસ સ્ટેશન હોય છે, ગ્રામ્ય લેવલ હોય, ટાઉન હોય તો 2 થી 3 અલગ અલગ તાલુકા મથક છે એના પોલીસ સ્ટેશન એના અંડરમાં આવતા હોય છે. જબરજસ્ત પાવર હોય છે, ઓથોરિટી સારામાં સારી હોય છે, સમાજની સારામાં સારી સેવા કરી શકે છે. ઇવન કે પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તો એની સાથે સાથે કોઈ પણ એક્ઝામ છે, જીપીએસસીની 1, 2ની હોય યા ક્લાસ 3ની હોય, સુપર ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય, બસ આટલું તમારા માટે ઇનફ છે. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા એટલે કે મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટી બમણી કરવાનું નક્કી કર્યું છે? મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટી છે, દૂધની આપણી પ્રક્રિયા છે એની ક્ષમતા ડબલ કરવાની છે. તો એ કયા વર્ષ સુધીનો ટાર્ગેટ બનાવ્યો છે? તો આપણે જોઈ શકીએ કે આપણે યરબુક છે 2020, તેમાં એક ટોપિક મૂકેલો છે અને તેમાં આપણે પશુપાલન વિશેની વાત કરી છે. તો પશુપાલનના પહેલી લાઈનમાં આપણને કહ્યું છે વર્ષ 2025 સુધીમાં મિલ્ક પ્રોસેસિંગની ક્ષમતા બમણી કરવામાં આવશે અને હાલની ક્ષમતા કેટલી છે, કેપેસિટી કેટલી છે? હાલની 53.5 મિલિયન ટન છે કે જેને હવે બમણી કરવી છે, 108 મિલિયન ટન કરવી છે. કયા વર્ષ સુધીમાં? તો વર્ષ 2025 સુધીમાં. તો આપણો આન્સર થશે 2025. ક્લિયર? એક લાઈન, માત્ર એક લાઈન તમે જો રીડ કરીશું તો પણ તમારો 1 માર્ક્સ અહીંયાથી પાક્કો મળશે. વિશ્વ ભાષા ડેટાબેઝ ની 22મી આવૃત્તિ અનુસાર 2019માં હિન્દી એ વિશ્વની કેટલામા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બની? હિન્દી ભાષાની વાત કરવામાં આવી છે કે જે વર્લ્ડ લેંગ્વેજ ડેટાબેઝ એથનોલોગની 22મી આવૃત્તિ અનુસાર આપણી હિન્દી ભાષા એ કેટલામી સૌથી વધુ બોલાતી ભાષા છે? તો આપણે અહીંયા જોઈ શકો છો કે આપણી યરબુક 2020 તેમાં આપણે ટોપિક લીધો છે એથનોલોગની 22મી આવૃત્તિ વર્લ્ડ લેંગ્વેજ ડેટાબેઝ કે જેની શરૂઆત 1951માં કરવામાં આવી હતી અને હાલમાં 7000થી વધારે ભાષાઓ બોલાય છે અને તેમાં જે ભાષાઓ બોલાતી નથી એવી ભાષાઓ એને 338 જેટલી ભાષાઓ છે એને હટાવી દેવામાં આવી છે, એને સૂચિબદ્ધ કરવામાં આવી છે, એને ફાઇન્ડ કરવામાં આવી છે. અને સૌથી વધુ બોલાતી ભાષાઓની ક્રમ દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી વધારે બોલાય છે અંગ્રેજી, ત્યારબાદ ચાઇનીઝ છે કે જે મેન્ડેરિયન ચાઇનીઝ છે અને ત્યારબાદ આપણી હિન્દી ભાષા સૌથી વધારે બોલાય છે અને ત્યારબાદ બાંગ્લા ભાષાઓ બોલાય છે. તો અહીંયાથી આપણને આન્સર મળી શકે કે હિન્દી તો મેન્ડેરિયન પછીની ત્રીજી ભાષા આપણી હિન્દી ભાષા કેટલામાં ક્રમની આવશે? મેન્ડેરિયન પછીની ત્રીજી ભાષા. અહીંયાથી ડાયરેક્ટ પણ આપી શકતા હતા, બીજો ક્રમ, ચોથો ક્રમ, પહેલો ક્રમ, ત્રીજો ક્રમ, પરંતુ ક્વેશ્ચન થોડું આ રીતે અટપટા બનાવીને મૂક્યા છે. તો ક્યારેય પણ એવું કન્ફ્યુઝ ના થવું કે આવું તમે ક્યારેય વાંચ્યું નથી. આપણે આગળનું બધું ભૂલી જવાનું અને એટલું યાદ રાખવાનું બીજો ક્રમ, ચોથો ક્રમ, ત્રીજો ક્રમ અને પહેલો ક્રમ. તો આપણે અહીંયા આન્સર થશે હિન્દી એ ત્રીજા ક્રમની છે એટલે કે ઓપ્શન બી આપણો સાચો આન્સર બનશે. અહીંયા જોઈ શકો છો એપ્લિકેશનમાં 20 ફેબ્રુઆરી બધા મોટાભાગના ક્વેશ્ચન છે ફેબ્રુઆરી પહેલાના છે, ફેબ્રુઆરી પછીના બહુ રેર ઓફ ધ રેર હશે અથવા તો નહીં પણ હોય. અંગ્રેજી અને મીડિયમ પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. અહીંયા તમે આખી ડિટેલ આપણે આપેલી છે એ ડિટેલ તમે જોઈ શકો છો. તાજેતરમાં યુએસએ અને તાલિબાને કયા દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતેના ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? હવે તાલિબાન અને અમેરિકા એમને એક અફઘાનિસ્તાન સાથે ખાતેના જે કોની મધ્યસ્થી યુએસએની. તો હવે તાલિબાન અને એ કયા દેશ ખાતે? તો આપણો થશે કતાર. કતાર દેશ ખાતે આ અફઘાનિસ્તાન ખાતે જે યુદ્ધ ચાલે છે એના માટે એટલે કે આ યુદ્ધનો પૂર્ણ કરવા માટે એક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આપણો આન્સર હશે કતાર. ક્યાં કરવામાં આવ્યા હતા? દોહા. કતાર દોહા ખાતે કે જે આપણે એપ્લિકેશનમાં ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. 25 ફેબ્રુઆરી બધા જ ક્વેશ્ચન ફેબ્રુઆરી 2020 પહેલાના છે, પછીના નથી. અમેરિકાનો તાલિબાન સૈન્ય સાથે શાંતિ કરાર થશે. એમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જાહેરાત કરી હતી કે દોહા કતાર ખાતે 29 ફેબ્રુઆરી 2020ના રોજ તાલિબાન સૈન્ય સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના કયા વિધાનો સાચા છે? નીચેના વિધાનો આપેલા છે એ વિધાનો કયા સાચા વિધાનો છે એ આપણે જોવાના છે. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના કરવામાં આવશે. તો આ વિધાન એકદમ સાચું છે. આપણે સાચા વિધાનો જોવાના છે. બીજું વિધાન આપ્યું છે આ અધિનિયમ એક ગેરમાર્ગ દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. તો એ પણ વિધાન સાચું છે. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ ખોટી જાહેરાત આપનાર જાહેરાતકાર હોય, ઉત્પાદક હોય, વ્યાપારી હોય અથવા તો એને સમર્થન કરનાર વ્યક્તિ હોય તેના પર રૂપિયા 10 લાખ સુધીનો દંડ લગાવી શકે છે. આ વિધાન પણ સાચું છે. એટલે કે આપેલા જે વિધાનો છે 1, 2 અને 3 આ ત્રણ વિધાનો સાચા છે. એટલે કે આપણો આન્સર હશે ઓપ્શન એ કે જે આપણી બુકબર્ડની યરબુક 2020માં એના વિશે સંપૂર્ણ વિગત પણ મૂકેલી છે અને આપણી જે એપ્લિકેશન છે તો એ એપ્લિકેશન પણ આપણે વાત કરેલી છે.
1 માર્ચ 2020માં આપણે આ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી વિશે આપણે ચર્ચા કરી હતી, તેમાં પણ આપણે સંપૂર્ણ વિગત મૂકી છે. હવે અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986ના સ્થાને નવો કાયદો બન્યો છે. જીપીએસસી કદાચ આવો પણ ક્વેશ્ચન મૂકી શકે વચ્ચે. આ કરારની કલમ 21ની કલમ શું કહે છે કે ભ્રામક જાહેરાતો એટલે કે ખોટી ગેરમાર્ગે દોરતી જાહેરાતો સંબંધિત છે જે અંતર્ગત ઓથોરિટી જાહેરાત કરતા હોય, ઉત્પાદક હોય, વેપારી અથવા સમર્થક એને 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ઇઝ 3.0નો પ્રારંભ કરવામાં આવ્યો. આ યોજના શાના સાથે સંલગ્ન છે? શેની સાથે સંલગ્ન છે? બેન્કિંગ, સ્ટોક માર્કેટ, કરદાતાઓ અથવા તો ઉપર પૈકી એક પણ નહીં. આપણે જે બુકબર્ડની યરબુક 2020 છે એમાં આપણે વિગત જોઈએ. હવે અહીંયા શું કહ્યું છે કે ઇઝ 3.0. હવે આપણે ઇઝ 3.0 વાત કરીએ. યસ, ઇઝ ઓફ બેન્કિંગના વિસ્તરણ માટે આ એક શરૂઆત કરવામાં આવી છે. નાણામંત્રીએ ઇઝ 3.0 લોન્ચ કર્યું, જેનો હેતુ કયો છે? તેનો હેતુ છે જાહેર ક્ષેત્રની બેન્કિંગ ટેકનોલોજીને સ્માર્ટ બનાવી. જાહેર ક્ષેત્રની જે બેન્કિંગ છે એ ટેકનોલોજી એને સ્માર્ટ બનાવી. તો અહીંયા આપણો આન્સર થશે બેન્કિંગ સેક્ટરને લગતો આ એક સિસ્ટમ બનાવવામાં આવી છે. ઇન્દ્રધનુષ એક્સરસાઇઝ 2020 એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાઈ. ભારત અને અન્ય કયા દેશ વચ્ચેની આ સંયુક્ત એરફોર્સ કવાયત એટલે કે એક્સરસાઇઝ છે? હવે આપણને ઇન શોર્ટ એટલું પૂછ્યું છે, ઇન્દ્રધનુષ એક્સરસાઇઝ 2020 જે યોજવામાં આવી હતી એ કયા બે દેશો વચ્ચે યોજવામાં આવી હતી અથવા કયા બે દેશો દ્વારા આ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી? તો આ યોજવામાં આવી હતી ભારત અને યુકે દ્વારા આ એક સંયુક્ત કવાયત યોજવામાં આવી હતી. તેના વિશે આપણે ડિસ્કસ કરી હતી. બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી યરબુક એમાં 213 નંબરના પેજ પર આપણે એક જે અભ્યાસો છે, જે કવાયત છે, એક્સરસાઇઝ, એના વિશે સંપૂર્ણ વિગત મૂકેલી છે. તો એમાં આપણે જોઈએ ઇન્દ્રધનુષ ભારત અને યુકે દ્વારા આ એક્સરસાઇઝ કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? ઉત્તર પ્રદેશના હિંદન ખાતે ભારત અને યુકે દ્વારા કરવામાં આવી હતી એક્સરસાઇઝ, જેનું નામ છે ઇન્દ્રધનુષ. એ સિવાય ઘણી બધી અલગ અલગ પ્રકારની જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે એવી ઘણી બધી માહિતી તમને અહીંયાથી મળી રહેશે. ઇન્દ્રધનુષ યુદ્ધાભ્યાસ ભારત અને યુકે વચ્ચે યોજવામાં આવી હતી, એ તમે અહીંયા જોઈ શકો છો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોએ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે કયા ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે? આપણે શરૂઆત કરી હતી તો શરૂઆત 2020માં જ આપણે શરૂઆત કરી હતી શરૂઆતમાં કે ઈસરો આ પ્રકારના અલગ અલગ સેટેલાઇટ લોન્ચ કરશે અને આ ક્વેશ્ચન ત્યાંથી લીધેલો છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો એ GSAT-1 ને લોન્ચ કરશે, પ્રક્ષેપણ કરશે, કે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા વિડીયોમાં. ક્યારે વાત કરી હતી? 17 ફેબ્રુઆરી 2020માં ઈસરો 2020માં 10 ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે. હાલમાં ઈસરોએ બહાર પાડેલા વાર્ષિક રિપોર્ટ 2019-20માં જણાવ્યું કે ઈસરો 2020માં 10 જેટલા સેટેલાઇટ લોન્ચ કરશે, જેમાં પ્રથમ ઉપગ્રહ કયો હશે? જીઓ ઇમેજિંગ સેટેલાઇટ એટલે કે GSAT-1 નો પણ સમાવેશ થયો છે. અન્ય જે ઉપગ્રહો છે એમાં RISAT-2 BR-2 નો પણ એમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતીય કેબિનેટે એર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં FDIની પરવાનગીને મંજૂરી આપી છે. કેટલા ટકા FDIની મંજૂરી આપી છે? એર ટ્રાન્સપોર્ટ બાબતે એટલે કે એરમાં જે FDI છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં મંજૂરી આપી છે, એટલે કે એમાં વધારો થશે. તો કેટલા ટકા કરવામાં આવ્યો છે? ચલો, હવે અહીંયા થોડો કોન્ટ્રોવર્સી બની શકે, પરંતુ કોન્ટ્રોવર્સી બિલકુલ નહીં બની શકતું હતું, પરંતુ હવે નહીં બની શકે. કેમ નહીં બની શકે? આપણે જે ઓપ્શન આપ્યો છે ઉપરના પૈકી એક પણ નહીં. જ્યારે ક્વેશ્ચન બનાવ્યો હતો અથવા તો જ્યારે પેપર સેટ કર્યું હતું ત્યારે FDI 100% નહોતી, પરંતુ નવી નીતિ લાવવામાં આવી ત્યારે નવી નીતિમાં એવું કહેવામાં આવ્યું કે નાગરિક ઉડ્ડયન અંગે સુધારો કરી FDI નીતિને મંજૂરી આપતા NRI એર ઇન્ડિયામાં 100% હિસ્સેદારી ખરીદી શકે, એટલે કે 100% FDI થઈ શકે. તો અહીંયા 100% તો અહીં આપ્યું નથી, તો આપણો આન્સર થશે કે એક પણ નહીં. ખરેખર આન્સર કયો આવશે? 100% આવશે. જો આ ઓપ્શન ન હોત તો આ કોન્ટ્રોવર્સી બની શકતું હતું અથવા તો આ ક્વેશ્ચન કેન્સલ થઈ શકતો હતો, કારણ કે એ સમયે 100% FDI નહોતી. પરંતુ હવે 100% FDI થઈ ચૂકી છે, પરંતુ એની સામે ડી ઓપ્શન આપ્યો છે કે ઉપર પૈકી એક પણ નહીં. તો હવે આન્સર આપણો બનશે ઉપરના પૈકી એક પણ નહીં.
કે જે આપણને બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી યરબુક 2020ના પેજ નંબર 86માં આ માહિતી આપી છે. બેન્કિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? બેન્કિંગ રેગ્યુલેશન બાબતે વાત કરીએ તો બેન્કિંગ રેગ્યુલેશન જે સુધારો કરવામાં આવ્યો, અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, તેના વિધાનો કયા સાચા વિધાનો છે આપણે જોઈએ. સાચા વિધાનો છે, જ્યારે પણ આપણે કોઈ એક્ઝામ આપતા હોય ત્યારે એક હિન્ટ એ તમને આપી દઉં કે જ્યારે સાચા વિધાનો પસંદ કરવાના છે તો યસ કરી દેવાનું, ખોટા વિધાનો પસંદ કરવાના છે તો ચોકડી કરી દેવાનું, જેથી આપણને ખબર પડી જાય આપણે શું શોધવું છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણને પૂછવું ખોટા વિધાનો કયા છે અને આપણે અંદર સાચા વિધાનો શોધીને મૂકી દઈએ, પછી આપણને ખબર પડે કે આ તો મેં એકદમ રોંગ કર્યું છે. એના કરતાં બેટર છે કે સાચું વિધાન શોધવાનું છે તો ક્વેશ્ચનની પાસે રાઈટ કરી દેવાનું, આ તો ખોટું જ શોધવાનું છે તો ક્વેશ્ચનની બાજુમાં રોંગ કરી દેવાનું. આપણે શોધવાનું છે સાચા વિધાનો. આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે છે, તો આ વિધાન એકદમ રાઈટ છે. આ સુધારાથી આરબીઆઈ પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે, આ પણ એકદમ પરફેક્ટ છે. હાલમાં સહકારી બેંકોએ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને આરબીઆઈના નિયંત્રણ હેઠળ છે. હવે આ હાલમાં એટલે શું થયું, તો એમણે એવું કહ્યું હતું કે અમેન્ડમેન્ટ બિલમાં, તો અમેન્ડમેન્ટ બિલ જ્યારે લાવવામાં આવ્યું હતું ત્યારે આ મુદ્દો છે એ મુદ્દો એ કોની પાસે હતો? રજિસ્ટ્રાર પાસે હતો. પરંતુ હવે એ બિલ પાસ થઈ ચૂક્યું તો હવે આ આન્સર આવશે નહીં. તો આપણે હવે આન્સર અહીંયા બે રીતે પણ મળી શકે, 1, 2 અને 3 બંને એ પણ સાચું બની શકે અને 1 અને 2 એ પણ સાચું બની શકતું હતું. પરંતુ હવે પેપર તો જૂનું સેટ થઈ ગયેલું છે એટલે આન્સર આવશે, ઓલમોસ્ટ આન્સર આવશે એ, 1, 2 અને 3. અહીંયા તમે જોઈ શકો છો સહકારી બેંકો આરબીઆઈની દેખરેખ હેઠળ આવશે. કેટલી બેંકો લાવવામાં આવી હતી? તો 1482 શહેરી સહકારી બેંકો અને 58 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકો એ આરબીઆઈની સત્તા હેઠળ આવશે. નીચેના પૈકી કયા 2 સ્થળો તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા? કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવા માટે 2 સ્થળો છે. એ કયા 2 સ્થળો કે જે વિશ્વ હેરિટેજ સ્થળ માટેની યાદી માટે મોકલવામાં આવ્યા હતા? તે કયા 2 સ્થળો છે? તો આપણે તમે જોઈ શકો અહીંયા બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી યરબુક 2020ના 87ના પેજ ઉપર આપણે આ ટોપિક મૂકેલો છે કે જેમાં ભારત સરકારે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન માટે 2 સ્થાનો સૂચિત કર્યા. એમાં એક છે ધોળાવીરા અને બીજું છે દખ્ખણની સલ્તનતના સ્થાપત્યો. એટલે આપણો આન્સર થશે ધોળાવીરા અને દખ્ખણ સલ્તનત. તો એ આપણો આન્સર થશે, જે આપણે એપ્લિકેશનમાં પણ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા. 5 માર્ચ 2020માં આપણે ચર્ચા કરી હતી ભારત સરકાર દ્વારા સૂચિત વર્ષ 2020ની વર્લ્ડ હેરિટેજ સાઇટ કે જેમાં 2 નામ નોમિનેટ કરવામાં આવ્યા છે. હડપ્પી શહેર ધોળાવીરા અને ડેક્કનના સ્મારકો તેમજ કિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કર્યો છે. તો આ અભયારણ્ય એ કોનું નિવાસ સ્થાન છે? આ અભયારણ્ય છે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય, તેમાં કોનું નિવાસ સ્થાન છે? તો અહીંયાથી તમે જોઈ શકો છો બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી આ યરબુક 2020 187માં એની વિગત આપવામાં આવી છે. આ અભયારણ્યમાં એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશને આ ચંબલ નદીની આસપાસ આવેલું છે અને તેમાં ઘડિયાળ મગરના સંવર્ધન માટે આ રાખવામાં આવ્યું છે. એટલે કે આપણું ગેંગેટિક ડોલ્ફિન પણ છે અને ઘડિયાળ, આ પ્રકારની ઘડિયાળ એ મગર છે. એટલે કે 1 અને 2 આ રાઈટ આન્સર થતું હોય એવું સી આપણને આન્સર મળશે. તો જીપીએસસી 1-2 માટે પ્રિલિમ પ્લસ મેન્સ માટેની એક માસ્ટર બેચ છે કે જે તમે વિડીયોના માધ્યમથી સારામાં સારી રીતે તમે અભ્યાસ કરી શકો. જીપીએસસી આયોગ દ્વારા જે પણ નિર્ધારિત કરેલો અભ્યાસક્રમ છે એને સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે. ખૂબ આ રીતે એનાલિસિસ કરવામાં આવેલું જ હોય છે. તમે મિત્રો અત્યાર સુધીના વિડીયોમાં તો જોયું કે જે પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એકદમ પરફેક્ટ ક્વેશ્ચન અને એક પણ અમુક વર્ડ ટુ વર્ડ એ તમને જાણવા મળે છે કે આ એપ્લિકેશન હોય યા ક્લાસીસ હોય યા તો બુક હોય, એમાંથી તમને સંપૂર્ણ વિગત મળે છે. તો જીપીએસસી માટેની પ્રિલિમ પ્લસ મેન્સની એક્ઝામ માટે એક આપણે જે એક સિલેબસ બનાવ્યો છે, ડિઝાઇન કરવામાં આવ્યો છે, એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, જે કોર્સ છે એ તમે અભ્યાસ માટે સારામાં સારું તમને બેસ્ટ વે મળશે. અભ્યાસક્રમ સંલગ્ન તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી, દરેક મુદ્દાને આખરે પ્રશ્નો અને જવાબોની ગહન ચર્ચા, જે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સરસ મજાનો એ અનુકૂળ આવ્યું છે. એમસીક્યુ એલિમિનેશન ટેકનિક અંગે માર્ગદર્શન, મુખ્ય પરીક્ષા સંદર્ભે લખાણ શૈલી અંગેનું માર્ગદર્શન. મિત્રો, જ્યારે હું તમને ઘણી વખત કહેતો આવ્યો છું કે જે દિવસે તમારી બોલપેન ચાલી, તમારું લખાણ ચાલ્યું, એ દિવસે તમારી કિસ્મત ચાલશે. તમે વિચારશો મનમાં ઘણું બધું વિચારશો કે કોઈ આ ક્વેશ્ચન આવશે તો હું આ રીતે લખીશ, આ રીતે લખીશ, આ રીતે લખીશ, બટ જ્યાં સુધી તમારી પેન નહીં ચાલે
ત્યાં સુધી તમારી કિસ્મત નહીં ચાલે. જે દિવસે તમારી પેન ચાલતી થઈ એ દિવસે તમારી કિસ્મત પણ ચાલતી થઈ. તો મુખ્ય પરીક્ષા માટે જે મુખ્ય વસ્તુ છે એ તમારી લખાણ શૈલી. તો લખાણ શૈલી પર પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં સફળ થવા માટે ચાવીરૂપ વિષયો જેવા કે ગુજરાતી, અંગ્રેજી, વર્તમાન પ્રવાહો એની સંપૂર્ણ વિશેષ એની ચર્ચા કરવામાં આવે છે. ક્લાસ 3 માટે જનરલ બેચ પણ અવેલેબલ છે કે જેમાં લાઈફ ટાઈમ વેલિડિટી સાથે તમે અભ્યાસ કરી શકો છો. લાઈફ ટાઈમ વેલિડિટી તમે જ્યાં સુધી એક્ઝામ ક્રેક ના કરી શકો ત્યાં સુધી તમે કદાચ એક્ઝામ ક્રેક કરી લીધી અને જોબ પર છો તો પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી અલગ અલગ પ્રકારના વિડીયો પણ જોઈ શકો છો. 1200+ વિડીયો અવેલેબલ છે. 1700+ પેજીસનું આ પ્રિન્ટેડ મટીરિયલ્સ છે કે જે બુકબર્ડની જે ફેકલ્ટી છે એ ફેકલ્ટી દ્વારા આ મટીરિયલ્સ બનાવવામાં આવેલું છે. જેમાં ભાવિન સર છે, જીતેન્દ્ર સર એટલે કે હું પોતે પણ છું, આશા મેડમ છે, યશ સર છે, કિંજલ મેડમ છે, ચિંતન જાની સર છે, વિકાસ દેસાઈ સર અને ઋતુરાજ રાણા સર છે. એ સિવાયના અલગ અલગ જે ફેકલ્ટીઝ છે એ ફેકલ્ટીનો પણ તમને અવારનવાર લાભ મળતો રહે છે. જો તમે આ ક્લાસ 3નો જનરલ બેચ એટલે કે લાઈફ ટાઈમ વેલિડિટી સાથે બેચ તમે પરચેસ કરો છો તો ઇન શોર્ટ તમે એટલું તમે નક્કી કરી શકો કે હવે ક્લાસ 3ની એક્ઝામ પાકી, યા તો સુપર ક્લાસ 3ની એક્ઝામ પાકી. જીપીએસસી 1-2 ડિવાઇસો અને અલગ અલગ કોર્સ છે કે જે તમે કોર્સ પણ પરચેસ કરી શકો, યા તો તમે સબ્જેક્ટ વાઇઝ કોર્સ પણ પરચેસ કરી શકો છો. અગર તમને એવું થાય કે મારે એકલી ઇંગ્લિશ ભણવું છે, યા તો એ ઓનલી મેથ્સ ભણવું છે, યા તો મેથ્સ અને રિઝનિંગ પણ ભણવું છે તો તમને ઇંગ્લિશનો કોર્સ પણ મળશે. તમને ઓનલી રિઝનિંગ ભણવું છે તો એકલું રિઝનિંગ પણ મળશે. તમને એકલું મેથ્સ ભણવું છે તો એકલું મેથ્સ પણ મળશે. કોઈને થશે મેથ્સ અને રિઝનિંગ બંને સાથે ભણવું છે તો એનો અલગથી કોમ્બો પણ એ પણ તમને મળશે. જે પણ સબ્જેક્ટ તમને જોઈએ એ સબ્જેક્ટ તમારી અનુકૂળતા મુજબ તમે એને પરચેસ કરી શકો છો. બટ ઇન શોર્ટ ટાર્ગેટ એટલો છે કે સૌથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાસ થવા જ જોઈએ અને એ સૌથી ઓછી સમયમાં. સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો કયા વિધાનો સાચા છે? હવે સંસદીય સમિતિઓ છે તેના વિશે વાત કરીએ. વિધાન જોઈએ. જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. અહીંયા વાત કરવામાં આવે છે જાહેર હિસાબ સમિતિ એટલે પબ્લિક અકાઉન્ટ કમિટી. એ કોના દ્વારા? તો લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સભ્યોની બનેલી હોય છે. તો આ વિધાન તો ખરું છે પરંતુ અર્ધ સત્ય છે. ખરું તો છે પરંતુ અર્ધ સત્ય છે. પબ્લિક અકાઉન્ટ કમિટીમાં કેટલા સભ્યો હોય છે? 15 + 7 કુલ 22 સભ્યો હોય છે. 15 એ લોકસભાના હોય છે અને 7 સભ્યો એ રાજ્યસભાના હોય છે અને કુલ કેટલા હોય છે? ટોટલ હોય છે 22. પરંતુ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે 15 સભ્યોની બનેલી સમિતિ હોય છે. તો ઇનશોર્ટ એવું કહેવા માંગે છે કે માત્ર 15 સભ્યો છે તો આ તો વિધાન ખોટું થયું. બીજી રીતે એવું પણ સાચું બને કે લોકસભાના 15 સભ્યો છે એ વાત પણ સાચી છે પરંતુ અર્ધ સત્ય છે. આ વિધાન ખોટું બને છે. નેક્સ્ટ જોઈએ. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. એટલે કે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જે પણ સદસ્ય હશે એ સદસ્ય પછીથી મંત્રી તરીકે જો એ પસંદગી પામે અથવા તો મંત્રીમંડળમાં સામેલ થાય તો એ અગાઉની જે સમિતિમાં છે એ સમિતિમાંથી આપોઆપ રદ થઈ જશે, આપોઆપ બાદ થઈ જશે. અથવા તો બીજા અર્થમાં એવું પણ કહી શકે કે જે સમિતિના સદસ્યો છે એ સદસ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ મંત્રી તરીકે ન રહી શકે. તો આ વાત પણ સાચી છે. આ વાત સાચી છે. આ પહેલું વિધાન ખોટું છે, બીજું સાચું છે. ત્રીજું વાક્ય જોઈએ. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરે છે. 22 સદસ્યો. હવે અહીંયા એમણે કહી દીધું કે 22 સદસ્યો. યસ, એ બરાબર છે. પછી શું કહે છે? કોણ? તો અધ્યક્ષ એટલે કે આપણે લોકસભાના અધ્યક્ષ અથવા તો આપણે સ્પીકર કહીએ. સ્પીકર એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરે છે. સમિતિના ચેરમેન તરીકે કોની નિમણૂક થાય છે? હવે જુઓ, સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કોની થાય છે? વિરોધ પક્ષના નેતા. વિરોધ પક્ષમાંથી નેતા નહીં પરંતુ વિરોધ પક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ. વિરોધ પક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ. વિરોધ પક્ષમાંથી કોઈ પણ. હાલમાં કોણ છે વિરોધ પક્ષમાંથી? એટલે કે આપણે પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન અધીર રંજન ચૌધરી. હવે જો બીજું આખું સેન્ટેન્સ સમજો. જીપીએસસી જે ક્વેશ્ચન મૂકે છે, જે ટોપિક મૂકે છે, તો જે સેન્ટેન્સ મૂકે છે ને જબરદસ્ત વિચારીને મૂકે છે. એમણે શું મૂકી દીધું? અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂક. કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂક ના થઈ શકે તો કોની થઈ શકે? અહીંયા આપણે ક્લિયર કહ્યું છે વિરોધ પક્ષમાંથી કોઈ પણ. તો કોઈ એક એટલે તો એ શાસક પક્ષમાંથી પણ હોઈ શકે. કોઈ એકનો તો મતલબ એવો થયો ને કે શાસક પક્ષમાંથી પણ હોઈ શકે, વિરોધ પક્ષમાંથી પણ હોઈ શકે, અપક્ષમાંથી પણ હોઈ શકે. તમને હું એવું કહ્યું કે કોઈ એક વ્યક્તિ મને આન્સર આપો તો કોઈ એક વ્યક્તિ એ ચાહે ગર્લ્સમાંથી પણ હોઈ શકે, બોયઝમાંથી પણ હોઈ શકે,
ક્લિયર? હું એમ કહીશ કે બોયઝમાંથી કોઈ એક આન્સર આપો તો હવે એક સેપરેટ થઈ ગયું કે માત્ર ને માત્ર બોયઝમાંથી જ આન્સર આપવાનો છે. ક્લિયર થયું? તો અહીંયા એ વસ્તુ છે, કોઈ એક તો શું થયું, એ રૂલિંગ પાર્ટીમાંથી પણ હોઈ શકે, ઓપોઝિશનમાંથી પણ હોઈ શકે, નિર્દલીયમાંથી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. ના, તો એ નહીં પોસિબલ થાય. કેમ? તો 1967 પછી 1967 પહેલાંની વાત કરીએ તો એવું હતું કે કોઈ પણ વ્યક્તિની નિમણૂક થઈ શકતી હતી, પરંતુ 1967 પછીથી એવો રૂલ્સ લાવવામાં આવ્યો 1967 પછીથી કે મોટા ભાગે એ 1967 પછી કોઈ પણ વ્યક્તિને નહીં લાગી શકે. તો વિરોધ પક્ષમાંથી જ કોઈ પણ એકને, વિરોધ પક્ષમાંથી કોઈ પણ એક અહીંયા લખ્યું હોત કે વિરોધ પક્ષમાંથી કોઈ એક, તો આ વિધાન સાચું બનતું હતું, પરંતુ આ વિધાન ખોટું બને છે. એટલે કે આપણો આન્સર શું બનશે? ઓનલી 2, એટલે કે માત્ર 2 સાચું બને છે. એટલે કે આ ઓપ્શન એ આપણો સાચો આન્સર બને છે. જાહેર હિસાબ સમિતિ અધીર રંજન ચૌધરી એ ફરીથી અધ્યક્ષ બન્યા, એટલે કે પહેલા પણ હતા અને હવે ફરીથી પણ બન્યા છે. ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ 1921માં આ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં કુલ 22 સદસ્યો હોય છે, લોકસભાના 15 અને રાજ્યસભાના 7. આ પ્રકારે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા હતા, જે આપણે એપ્લિકેશનમાં પણ લીધેલું છે. અને વીકલીમાં 8 નંબરની જે આપણી વીક છે એમાં પણ 21 નંબર અને 22 નંબરના પેજમાંથી તમને આ વિગત જાણવા મળશે. યસ, તમને અહીંયા આપ્યું છે, કોઈ પણ મંત્રી સભ્ય બની શકતો નથી. કોઈ પણ મંત્રી હોય તો એના સભ્ય બની શકતા નથી. ભારતમાં ઈડબ્લ્યુએસ હેઠળના અનામતમાંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઈડબ્લ્યુએસ જ્યારે લાવવામાં આવ્યું તો એના બાબતે વિધાનો આપવામાં આવ્યા છે, એમાંથી કયા બાકાત રાખવામાં આવ્યા છે? જો હવે આ ક્વેશ્ચન જેમણે પહેલી દ્રષ્ટિએ વાંચ્યું હશે તો ફટાફટ એમને લાગ્યું હશે કે આમાંથી એક પણ વિધાન નથી આવતું, બટ અહીંયા શું કહ્યું છે કે બાકાત રાખવામાં, એટલે કે કઈ કેટેગરીને બાકાત રાખવામાં આવી છે, એ બાકાત રાખવા માટે કયા વિધાનો સાચા છે. આપણે ખાલી એટલું વાંચીએ ઈડબ્લ્યુએસ અને કયા વિધાનો સાચા છે તો આપણને એક પણ સાચું નહીં લાગે. કેમ સાચું નહીં લાગે? તો જે ક્રાઇટેરિયા આપેલો છે એ બધો અબવનો આપેલો છે. ક્રાઇટેરિયા જે મિનિમમ ક્રાઇટેરિયા છે એના કરતાં અબવનો આપ્યો છે, બટ એને બાકાત રાખવામાં આવ્યો છે. એટલે કે આ બીજા અર્થમાં તમે સમજો તો એવું થાય કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું છે. ચલો આપણે કયા વિધાનો બાકાત રાખવામાં છે એ જોઈએ. પહેલા આપણે વિધાન જોઈ લઈએ. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય તો એને બાકાત રાખવામાં આવશે. 1000 ચોરસ ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય તો એમને બાકાત રાખવામાં આવશે. નોટિફાઈડ નગરપાલિકામાં 100 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો પ્લોટ ધરાવતા હોય એમને બાકાત રાખવામાં આવશે. નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચોરસ યાર્ડ હોય, 200 ચોરસનો યાર્ડ હોય તો એમને પણ આ રહેણાંકના પ્લોટ ધરાવતા હોય એમને પણ બાકાત રાખવામાં આવશે. આ 4 વિધાન આપવામાં આવ્યા છે. હવે આપણે એને સમજીએ. પહેલા આપણે જોઈ લઈએ કે જે આપણી માસ્ટર બુક, હું તમને દરેક વખતે કહું છું માસ્ટર બુક બોર્ડ દ્વારા પબ્લિશ થયેલી પહેલી બુક, તો એમાં પહેલી બુકમાં અને જે લોકો કરંટ અફેર્સના મેગા લેક્ચરમાં આવ્યા હતા એ મેગા લેક્ચરમાં આવેલા વિદ્યાર્થીઓને પણ યાદ હશે કે આપણે આના વિશે સંપૂર્ણ વિગત વાત કરી હતી, બહુ સારામાં સારી રીતે વાત કરી હતી, કારણ કે એ એક્ઝામ પહેલાં જ આવ્યું હતું, ટોપિક આ ચર્ચામાં આવ્યો હતો બિન સચિવાલયમાં અને એક્ઝામમાં આપણા માટે ખૂબ મહત્વનો હતો, એટલે ખૂબ સારી રીતે એના સમજ્યા હતા. 10% આર્થિક અનામત બિલને મંજૂરી આપવામાં આવી, તો તેનામાં આપણે જોઈએ કે 10% આર્થિક અનામતને મંજૂરી આપવામાં આવી. જો હવે અહીંયા આ જે ક્રાઇટેરિયા છે, લાભપાત્રતા છે, એના વિશે ડાયરેક્ટ આપણે વાત કરીએ. પરિવારની વાર્ષિક આવક ₹8 લાખ કરતાં ઓછી. પહેલી ક્રાઇટેરિયા આપ્યો છે કે વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી. જે આપણે ક્વેશ્ચનમાં આવક બાબતે કોઈ માહિતી આપવામાં આવી નથી, એટલે આપણા વાક્યને આપણે થોડી વાર માટે ભૂલી જઈએ. ખેતીની જમીન 5 એકર કરતાં ઓછી. ચલો 5 એકર કરતાં ઓછી. અહીંયા શું કહેવામાં આવ્યું છે? કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય. અહીંયા 10 એકર આપ્યું છે, ખરેખર વાસ્તવમાં કેટલા એકરનું કહ્યું છે? 5 એકર. બરાબર, 5 એકર કરતાં ઓછી હોય છે. તો એનો મતલબ એવો થયો કે મારી પાસે અગર 7 એકર જમીન છે તો શું મને એનો લાભ મળશે? 10 એકરથી વધુ લખ્યું છે તો કદાચ હું 9 એકર પણ મારી પાસે હોય, 9.5 એકર હોય તો મને લાભ મળશે એવું મતલબ થયો ને. તો ખરેખર લાભ ક્યારે મળશે? 5 એકર કરતાં ઓછી. 5 એકર તો 5 એકર કરતાં ઓછી હોય તો, એટલે કે આ વિધાન આપણું બંધ બેસતું નથી. આ વિધાન બંધ બેસતું નથી. ખરેખર અહીંયા કેટલું હોવું જોઈએ? 5 એકર, તો આ વિધાન રાઈટ બને. પછી શું કીધું છે? 1000 ચોરસ ફૂટ કરતાં નાનો રહેણાંકનો પ્લોટ. રહેણાંકનો પ્લોટ કેટલો? 1000 ચોરસ ફૂટ કરતાં નાનો, કે જેમાં આપણે જોઈએ 1000 ચોરસ ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ. તો આ વિધાન શું થયું? હા, હવે આ બાકાત રાખવામાં આવે છે, આ વ્યક્તિને બાકાત રાખવામાં આવે છે. અહીંયા શું કીધું? 1000 ચોરસ ફૂટ અને તેથી વધુ આપ્યું છે એટલે એને બાકાત રાખવામાં આવ્યો છે. ક્લિયર? ચલો પછી શું કહે છે?
નગરપાલિકામાં 100 યાર્ડ અને બિન નગરપાલિકામાં 200 યાર્ડ એના કરતાં નાનો રહેણાંકનો પ્લોટ હોવો જોઈએ. એટલે કે લિમિટ કેટલી છે? નગરપાલિકામાં 100 અને બિન નગરપાલિકા હોય તો એમાં 200. ચલો જોઈએ. નોટિફાઈડ નગરપાલિકામાં 100 અને તેથી વધુ, એટલે આ થી વધુ આપ્યું છે એટલે કે આપણે બાકાત રાખી દઈશું, એટલે આ વિધાન ખરું બને છે. અને નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ, એટલે આ વિધાન પણ આપણું ખરું થાય છે. બીજી કોઈ કન્ડિશન અહીંયા, બીજી તો કન્ડિશન આપી છે, પરંતુ હવે અહીંયા ઓપ્શનમાં આપણને આટલી જ કન્ડિશન આપી છે. એ સિવાય જોઈએ તો ગુજરાત સરકારે માત્ર 8 લાખ રૂપિયાની જ આવકને માન્યતા આપી છે. બાકીનું તમારી પાસે ગમે તેટલી જમીન હોય તો પણ એ માન્ય નથી. બટ જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે ભારતમાં, ક્લિયર થયું? ભારતમાં ક્વેશ્ચન પૂછ્યું છે અને આપણે જે વાત કરતા હતા એ ગુજરાતનો ક્વેશ્ચન પૂછે તો માત્ર ને માત્ર 8 લાખ રૂપિયા આવક ધ્યાને રાખવાની, બીજી કોઈ વસ્તુ ધ્યાને લેવાની નથી. ચાહે ગમે તેટલી જમીન હોય, ગમે તેટલો રહેણાંકનો પ્લોટ હોય, ગમે તેટલા નંબર ઓફ પ્લોટ હોય, એની સાથે કોઈ ફેર નથી. તમારી વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો તમને આ લાભ મળશે. પરંતુ કોઈ કેન્દ્ર સરકારની ભરતી હોય અથવા તો ગુજરાત સિવાયની ભરતી હોય અને એમાં તમારે ભારતમાં ઈડબ્લ્યુએસની જરૂર હોય તો આ બધી ક્રાઇટેરિયા લાગુ પડશે. દરેક રાજ્યની પોતાની રીતે આ પાત્રતા નક્કી કરી શકે છે, જે તે રાજ્ય માટે, કેન્દ્ર માટે નહીં. અને આ પ્રકારની 10% આર્થિક અનામત લાગુ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત હતું. ચલો તો હવે આપણે જોઈએ, આપણે જે ક્વેશ્ચન અધૂરો મૂક્યો હતો તે જોઈએ. તો કયા વિધાનો બાકાત રાખવામાં આવ્યા છે? તો સાચા વિધાનો કયા છે? 2, 3 અને 4, કારણ કે આ વિધાન તો ખોટું છે. તો 2, 3 અને 4 એટલે કે આપણો આન્સર થશે બી. આપણો આન્સર થશે બી. 2, 3 અને 4 આપણો રાઈટ આન્સર થશે. બેંકોએ તેઓની તરલ અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને શું કહેવામાં આવે છે? બેંકો માટે તરલ અસ્કયામતો અને કુલ થાપણ છે એના વચ્ચેનો ગુણોત્તર રાખવામાં આવે છે, એને બેલેન્સ કરવામાં આવે છે. તો આ બેલેન્સ જે કહેવાય છે એને શું કહેવાય છે? તો ચલો પહેલાં એ સમજી લઈએ. આપણે ક્વિકલીમાં આપણે જોઈએ અહીંયા કે ક્વિકલી એક્સ્ટ્રામાં બેંક રેટ આપ્યો છે, રેપો રેટ આપ્યો છે, રિવર્સ રેપો રેટ આપ્યો છે, MSF આપ્યો છે, CRR આપ્યો છે અને SLR આપ્યો છે. હવે અહીંયા જુઓ, અલગ અલગ બેંક રેટ એટલે શું, રેપો રેટ એટલે શું, રિવર્સ રેપો રેટ એટલે શું, એની સંપૂર્ણ વ્યાખ્યા આપી છે. અને આપણે આન્સર પર જોઈએ તો SLRનું કારણ શું છે? તો SLRનું કારણ કયું? તો બેંકની તરલતા જાળવી રાખવા બાબતે આ SLR રાખવામાં આવે છે. ચલો હવે અગેન પાછા આપણે ક્વેશ્ચન પર જતા રહીએ. SLR આપણો આન્સર મળશે SLR એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો આપણો આન્સર થશે બી. ઓપ્શન બી આપણો આન્સર બનશે. જો તમને આ ખબર હશે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો, તો હજુ એક બીજો પણ એક ક્વેશ્ચન પૂછ્યો હતો અને વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે જે પણ વ્યક્તિને બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ ના ખબર હોય તો અગાઉનો એક વિડીયો મેં મૂકેલો છે, એમાં સંપૂર્ણ વિગત પણ આપી છે, જબરજસ્ત રીતે વિગત આપી છે. 4 થી 5 વખત મેં એને સંપૂર્ણ ડિટેલમાં સમજાવ્યું છે. આગળના વિડીયો તમે જોઈ લેજો એટલે તમને એમાં માહિતી મળી રહેશે. 2020-21 પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ કયું હતું? 2020-21 પહેલા આરબીઆઈનું હિસાબી વર્ષ કયું હતું? તો હિસાબી વર્ષ હતું જુલાઈથી જૂન સુધીનું. ચલો તેમાં આપણે જોઈએ આ ટોપિક ક્યાંથી આપણે કવર થશે. આરબીઆઈ પોતાના નાણાકીય વર્ષ સરકારના નાણાકીય વર્ષ સાથે સંમિલિત કર્યું. એટલે કે આપણું આરબીઆઈનું નાણાકીય વર્ષ હતું એ અલગ હતું અને આપણું જે એકચ્યુઅલ જે નાણાકીય વર્ષ હતું એ પણ અલગ હતું. પરંતુ હવે આરબીઆઈએ આ ચેન્જ કર્યું છે. આરબીઆઈનું એકાઉન્ટિંગ વર્ષ જુલાઈથી જૂન મહિના દરમિયાનનું હતું, જે હવે સરકારના નાણાકીય વર્ષ સાથે એપ્રિલથી માર્ચ મહિના મુજબનું રહેશે. તો જૂનું કયું હતું? જુલાઈથી જૂન સુધી હતું. હવે એનું આરબીઆઈનું નાણાકીય વર્ષ કયું જ રહેશે? અગર એવું પૂછે કે વર્તમાનમાં આરબીઆઈનું નાણાકીય વર્ષ કયું છે, તો એપ્રિલથી માર્ચ સુધીનું. જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે? ચલો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ગીરના જંગલમાંથી કોઈ વ્યક્તિ પસાર થઈ રહી હોય તો એમાંથી આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી કયા પ્રાણીને જોઈ શકે એવી સંભાવના છે? સિમ્પલ એટલું પૂછી શકે કે ગીરના જંગલમાં નીચેના પૈકી કયા પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ અહીંયા ક્વેશ્ચન અલગ રીતે આપ્યો છે. ચલો એશિયા સિંહ, જેને વ્યક્તિને ખબર ના હોય કે ગીર શેના માટેનું છે તો એ એક્ઝામ આપવા માટે નહીં જ ગયા હોય, તો આપણો આન્સર એક તો રાઈટ બન્યો, કારણ કે ગીર શેના માટે પ્રખ્યાત છે? સિંહ, એશિયાઈ સિંહ. ઇવન કે આપણું ભારત અથવા આપણું ગુજરાત જોઈએ તો પણ એશિયાઈ સિંહ માટે જ પ્રખ્યાત થયું છે. કળણનું મગર એ પણ પ્રખ્યાત ત્યાં જોવા મળશે. જંગલી સુવર અને વાનર, કોઈ પણ જંગલ હોય એમાં વાનર તો હોય જ, બરાબર. જંગલી સુવર પણ ત્યાં હોય. મગર ઘણી વખત આ પ્રકારનું તમને કન્ફ્યુઝ થઈ જાય કે મગર હશે કે નહીં હોય, બસ યસ આ ગીરના જંગલમાં મગર છે અને જે ગીરનું જંગલ છે એ સિંહનું છે, તો સિંહ માટે સિંહ તો હોય જ. એટલે કે આપણો આન્સર છે 1, 2 અને 3 અને 4. તો આપણો આન્સર ડી. ચલો તે પણ આપણે ક્વિકલીમાં કવર કરેલું છે. ક્વિકલી
ક્વિકલી નંબર 6માં 11 નંબરના પેજ પર ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો આપ્યા છે. એમાં તમે જોઈ શકો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે જેમાં સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર અહીંયા આપી દીધું છે. મગર એક તમને કન્ફ્યુઝન થઈ શકે, બટ અહીંયા આપણને આન્સર આપી દીધો છે, તો આપણો આન્સર એ મળી ગયો છે. ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયા દેશે કરાર પર હસ્તાક્ષર કર્યા? એટલે કે ભારત કયા દેશને સ્વાતિ રડાર આપશે? સ્વાતિ રડાર માટે થઈને ભારત અને બીજા કયા દેશે કરાર કર્યા છે? ભારત એ એક્સપોર્ટ કરશે, બીજા દેશને આપશે સ્વાતિ રડાર. કયા દેશને આપશે? આર્મેનિયા. અહીંયા જોઈ શકો આપણે યરબુકમાં આ ટોપિક લીધેલો છે. આર્મેનિયા સાથે ડીલ કરી છે ભારતે. 4 સ્વદેશી રડાર સ્વાતિ એ આર્મેનિયાને આપવા માટે ડીલ કરી છે. એપ્લિકેશનમાં પણ આપણે વાત કરી હતી. 5 માર્ચ 2020માં ભારતના આર્મેનિયા સાથે સંરક્ષણ બાબતે હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં ભારતે આર્મેનિયા સાથે સંરક્ષણ બાબતે 40 મિલિયન અમેરિકી ડોલરના આ પ્રકારના કરાર કર્યા છે. તેમાં 4 સ્વદેશી ટેકનિકથી બનાવેલા સ્વાતિ રડાર વેપન લોકેટિંગ રડાર આ પ્રકારને પૂરા પાડવામાં આવશે. રડાર એ DRDO અને BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા પહોંચ્યું છે? હવે અહીંયા પર્સન્ટેજ પૂછી લીધા છે. કેટલા પર્સન્ટેજ પૂછ્યું છે 2020ના આ રિપોર્ટ મુજબ? તો અહીંયા તમે જોઈ શકો છો બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી યરબુક 2020 એનું પહેલો નંબરનું પેજ. અગર એક પેજ પર તમે વાંચો તો તમને 1 માર્ક્સ તો પણ મળી ગયો. ક્યાં આપણને આપ્યું છે? તો આપણને આપ્યું છે જંગલો અને વૃક્ષો દ્વારા કવર કરાતો કુલ વિસ્તાર 80.73 મિલિયન હેક્ટર કે જે કુલ વિસ્તારના 24.56% છે, જેમાં વન આચ્છાદિત વિસ્તાર 71.22 એટલે કે કુલ વિસ્તારના 21.67% છે. તો અહીંયા શું પૂછ્યું છે? કુલ આવરણ કેટલું થયું છે? ભૌગોલિક ક્ષેત્ર થયો છે કુલ વિસ્તારના 24.56%. 24.56%. તો આપણો આન્સર થશે ઓપ્શન એ 24.56%. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની રચનામાં ભારતનું કયું રાજ્ય ટોચના ક્રમે આવેલું છે? ભારતનું કયું એક રાજ્ય કે જે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સર્વેક્ષણ મુજબ બજેટ બનાવવાની બાબતમાં ટોચના ક્રમે છે? તમે અહીંયા જોઈ શકો કે આપણે બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી યરબુકમાં આપણે આ એક ઇન્ડેક્સ મૂક્યો છે અને તેમાં આપણે એક ટોપિક મૂકેલો હતો. અંદાજપત્રીય વ્યવહારો એટલે કે બજેટ. અંદાજપત્ર એટલે એને જ બજેટ કહેવામાં આવે છે. બજેટ અંદાજપત્ર જ કહેવામાં આવ્યું છે, બટ આપણે એને સાદી ભાષામાં આપણે બજેટ કહીએ છીએ. અનુચ્છેદ 112. ટ્રાન્સપરન્સી જો અહીંયા શું કહ્યું છે કે આ એક ઇન્ડેક્સ એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? એમાં પ્રથમ રાજ્ય કયું છે, છેલ્લું રાજ્ય કયું છે? તો અંદાજપત્રીય વ્યવહારો બાબતે કોણે રિપોર્ટ બહાર પાડ્યો છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા આ રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં પ્રથમ ક્રમે રહ્યું છે આસામ અને છેલ્લા ક્રમે રહ્યું છે મેઘાલય. એટલે આપણો આન્સર બનશે આસામ. તમને એક જ એવો એક પેજ હોય એમાં તમને 3-4 અલગ અલગ વિગતો મળી જતી હોય. સપોઝ કે આ એક રિપોર્ટ છે અથવા તો ઇન્ડેક્સ રિપોર્ટ યા તો ઇન્ડેક્સ યા જે વોટેવર એનું નામ કયું છે, કોણ બહાર પાડે છે, એમાં પ્રથમ ક્રમે કયું છે અને છેલ્લા ક્રમે કયું રહ્યું છે, આ સંપૂર્ણ વિગત સાથે તમને કોષ્ટક સાથે આ પ્રકારની બધી વસ્તુ તમને દર્શાવવામાં આવેલી હોય છે. તમે એપ્લિકેશનમાં પણ જોઈ શકો છો. 1 ફેબ્રુઆરીમાં આપણે જે ટોપિક કવર કર્યો હતો ઇન્ટરનેશનલ ટ્રાન્સપરન્સી માટે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, તેમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર બજેટ બનાવવાની બાબતમાં સારા પ્રદેશમાં આસામ પ્રથમ ક્રમે રહ્યું છે, ત્યારબાદ ઓડિશા અને આંધ્રપ્રદેશ છે. એટલે કે પ્રથમ ક્રમે આસામ છે, ત્યારબાદ ઓડિશા છે અને પછી આંધ્રપ્રદેશ છે. ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી કયા પ્રાણી ભારતમાં લાવવા માટે મંજૂરી આપી? આપણે સુપ્રીમ કોર્ટ, ઉચ્ચતમ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટ, ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ અને ઉચ્ચતમ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ, તેમણે ભારત સરકારને મંજૂરી આપી છે કે આફ્રિકાના દેશોમાંથી કયું પ્રાણી લાવી શકાશે? તો આફ્રિકાના દેશમાંથી આફ્રિકન ચિત્તાને લાવી શકાશે. ચિત્તા લાવવા માટેની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટ આફ્રિકન ચિત્તા લાવવા માટે મંજૂરી આપી. આપણે તમે જોઈ શકો છો કે જે 11 ફેબ્રુઆરીમાં આપણે એના વિશે ડિસ્કસ કરી હતી. ભારતમાં 1947થી ચિત્તાનું અસ્તિત્વ રહ્યું નથી અને ભારત સરકારે 1952માં જાહેરાત કરી કે ભારતમાં હવે ચિત્તાનું અસ્તિત્વ નથી. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે 3 સદસ્યોવાળી એક સમિતિ બનાવો અને સમિતિના આધારે એ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરો કે જે પણ ચિત્તાને લાવવામાં આવશે એ ચિત્તા ત્યાં કેવું વાતાવરણમાં રહેતા હતા, અહીંયા લાવવામાં આવશે તો કયા વાતાવરણમાં રહેશે, એને રાખ્યા પછી એની ટ્રીટમેન્ટ કેવી રીતે થશે, એનું કઈ રીતે ફોલોઅપ લેવાશે, આ સંપૂર્ણ વિગત રિપોર્ટ જમા કરાવો પછી મંજૂરી આપવામાં આવશે. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટ એને મંજૂરી આપી દીધી.
સુપ્રીમ કોર્ટે આફ્રિકન ચિત્તા ભારતમાં લાવવા માટે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના મતે કયા વર્ષ સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે? એટલે કે કેન્દ્ર સરકારે એવો ટાર્ગેટ બનાવ્યો છે કે કયા વર્ષ સુધીમાં, તો વર્ષ 2024 સુધીમાં ભારતીય રેલવે છે એનું 100% વીજળીકરણ કરી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. જે આપણે જોઈએ, વર્ષ 2024 સુધીમાં ભારતીય રેલવે સંપૂર્ણ રીતે વીજળી આધારિત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે એ પણ યાદ રાખજો કે નેટ ઝીરો કમિશન નેટવર્ક એટલે કે કાર્બન ઉત્સર્જિત ઝીરો કરી દેવામાં આવશે. એ કયા વર્ષ સુધીમાં? તો 2030ના વર્ષમાં. 2024નું વર્ષ શેના માટે કાઉન્ટ કર્યું છે? 2024નું વર્ષ આવ્યું છે કે ઇલેક્ટ્રિસિટી માટે સંપૂર્ણ એ ઇલેક્ટ્રિકલી બનાવી દેવામાં આવશે, વીજળી આધારિત બનાવી દેવામાં આવશે. અને 2030નું વર્ષ કે જે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ રહિત બની જશે આપણી ભારતીય રેલવે. તાજેતરમાં ભારત સરકારે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ એટલે કે NDFB ના 9 જૂથ સાથે કરાર કર્યા છે. તો આ એના કયા વિધાનો સાચા છે? તમને મિત્રો યાદ હશે કે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ એક ડીલ કરી હતી, એટલે કે એક પ્રકારનો હસ્તાક્ષર કર્યા હતા. અને તેમાં કયા કયા મુદ્દાઓ છે, કયા વિધાનો સાચા છે તે આપણે જોઈએ. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ મંજૂરી લેવી પડશે. એટલે કે કયા વિસ્તારમાં? તો બોડોલેન્ડનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં કોઈ વ્યક્તિએ કામ કરવા માટે જવું હશે તો એને ત્યાંની મંજૂરી લેવી પડશે. આ વિધાન સાચું છે. આ કરાર એ આસામમાં રહેતા બોડો આદિવાસીઓના રાજકીય હકો પણ પૂરા પાડવામાં આવશે. અને જ્યારે ડીલ કરી હતી એ સમય પહેલાં જ કહી દેવામાં આવ્યું હતું કે એને રાજકીય અધિકારો પણ આપવામાં આવશે. તો આપણો આ વિધાન 2 છે એ પણ રાઈટ છે. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોય તેવા ત્રીજા કરાર છે. છેલ્લા 27 વર્ષમાં આ કેટલામો કરાર છે? ત્રીજો કરાર છે. એ પણ આપણો આન્સર રાઈટ બને છે. એટલે કે આપણો આન્સર થશે એ 1, 2 અને 3. તમે અહીંયા જોઈ શકો છો 29 જાન્યુઆરીમાં આપણે આ ટોપિક કવર કર્યો હતો, જેમાં આપણે કહ્યું હતું બોડો સમુદાયનો વર્ષો જૂનો વિવાદ છે એનો હવે અંત લાવવામાં આવશે. છેલ્લા 27 વર્ષમાં આ ત્રીજા કરાર છે. 30 જાન્યુઆરીએ 1550 જેટલા સભ્યો એ આત્મસમર્પણ કરશે, કે જે બોડોલેન્ડના છે એ લોકો આત્મસમર્પણ કરશે. આસામના 4 જિલ્લાના કયા 4 જિલ્લા? તો કોકરાઝાર, બાક્સા, ઉદલગુડી અને ચિરાંગ એને હવે ભેળવીને અલગ એક આખું અલગ બોડો રાજ્ય બનાવવા માટે 1966-67માં એક આંદોલન શરૂ થયું હતું. હવે એ આંદોલન હવેનો અંત આવશે. બોડો સમુદાય માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે. અંદાજે 1500 રૂપિયા જેટલું આ પેકેજ જાહેર કરવામાં આવશે. ભારતનું કયું શહેર એ 2021માં સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વુમન એમ્પાવરમેન્ટના ધ્યેય સાથે 108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું યજમાન બન્યું છે? અહીં એવું કહેવામાં આવે છે કે 2021ના વર્ષમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વુમન એમ્પાવરમેન્ટ આ એક થીમ આપી દેવામાં આવી છે. તો એના ધ્યેય સાથે 108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું યજમાન કયું બન્યું? એટલે કે કયા શહેર ખાતે યોજવામાં આવી હતી? તો આપણો આન્સર હશે પૂના ખાતે. આપણે જોઈ શકો છો 108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ કે જેનું પુણેમાં આયોજન થશે 2021માં. તેના અધ્યક્ષ કોણ હશે? પ્રેસિડેન્ટ ડૉક્ટર વિજયલક્ષ્મી સક્સેના એના પ્રેસિડેન્ટ તરીકે રહેશે. અને એની થીમ આપવામાં આવી છે. અને છેલ્લા 100 વર્ષમાં આ ચોથી વખત આ પુણે ખાતે આયોજન થઈ રહ્યું છે. વિશ્વના હોકી ટીમના રેન્કિંગમાં ભારતીય હોકી ટીમે સૌ પ્રથમ વખત કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું? વિશ્વ હોકી ટીમમાં રેન્કિંગ જે આપવામાં આવ્યું છે એમાં આપણે ભારતીય હોકીએ સૌ પ્રથમ વખત ટોપ પર સ્થાન મેળવ્યું છે. પરંતુ એ કેટલામાં ક્રમનું સ્થાન મેળવ્યું છે? તો અહીંયા આપણે જોઈ શકો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન રેન્કિંગ 2020 જે આપવામાં આવ્યો છે તેમાં પુરુષો અને મહિલા એની બંનેની અલગ અલગ વિગત આપવામાં આવી છે. પ્રથમ ક્રમે કયો છે? પુરુષોમાં બેલ્જિયમ છે અને પુરુષોમાં ભારતનો ક્રમ કેટલામો છે? ચોથો ક્રમ છે. મહિલા નેધરલેન્ડનો પ્રથમ ક્રમે છે અને ભારતનો 9મો ક્રમ છે. તો અહીંયાથી તમે જોઈ શકો કે આપણું કેટલામું સ્થાન આપ્યું છે. જો હવે તમે અહીંયા એવું કહી શકો કે અહીંયા ભારતનો ક્રમ એ 9મો પણ આપ્યો છે અને ચોથો પણ આપ્યો છે. પણ તમે ઓપ્શનમાં જુઓ બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ અને 5મો ક્રમ. તો આ 9મો ક્રમ તો કે કશે આપેલો જ નથી, બરાબર. તો આ મહિલાઓની વાત કરવામાં આવેલી નથી. અગર જો ચોથો અને 9મો બંને ઓપ્શન આપેલા હોય તો એક ત્રીજો ઓપ્શન આપવો પડે, બંને અથવા તો એક પણ નહીં, એવું કોઈ અલગથી ઓપ્શન સેટ કરવો જોઈએ. પરંતુ અહીંયા કહેવામાં આવ્યું છે વિશ્વના હોકી ટીમના રેન્કિંગમાં ભારતીય હોકી ટીમ, હવે અહીંયા જો પુરુષોની યા તો મહિલાની એવો પણ ઉલ્લેખ નથી કર્યો, બટ આપણને ખબર હોવી જોઈએ કે પુરુષોએ એ ચોથો ક્રમ મેળવ્યો છે અને મહિલાઓએ 9મો ક્રમ મેળવ્યો છે. તો આપણો આન્સર કયો બનશે? ચોથો ક્રમ. એટલે કે આપણો આન્સર બનશે સી, ચોથું સ્થાન મેળવ્યું છે. વિખ્યાત
નાગોબા જાતારા ઉત્સવ એ તાજેતરમાં કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? નાગોબા જાતારા નામનો આ એક ઉત્સવ એ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો આપણો આન્સર થશે તેલંગાણા ખાતે. આપણે જોઈ શકો અહીંયા કે લદ્દાખમાં એક આપણે જે ટોપિકની વાત કરી હતી 27 ડિસેમ્બર 2019માં આ ટોપિક ડિસ્કસ કર્યો હતો, કારણ કે એ સમયે ત્યાં હાઇલાઇટ થયો હતો અને પેપર એ વખતે ઓલરેડી નીકળી ચૂક્યા હશે ફેબ્રુઆરી માર્ચના આસપાસમાં, એટલે આ ક્વેશ્ચન ત્યારે એમને લઈ લીધો છે જીપીએસસીમાં. લદ્દાખમાં લોસર ઉત્સવની ઉજવણી કરી છે એ સમય દરમિયાન જ આપણે સાથે સાથે વાત કરી દીધી હતી. તેલંગાણા ખાતે હાલ નાગોબા જાત્રા પ્રોનાઉન્સિએશન અલગ હોઈ શકે, નાગોબા જાત્રા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ આપણે અહીંયાથી જોઈ શકીએ, એટલે કે આપણો આન્સર આવશે તેલંગાણા. ગુજરાત બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે અથવા તો સાચું છે? સાચા વિધાન કયા છે આપણે જોવાનું છે. 2013માં ગુજરાતમાં 7 નવા જિલ્લા બનાવવામાં આવ્યા, આ વિધાન પણ સાચું છે. નીતિ આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા, સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા, આકાંક્ષી જિલ્લાઓ તરીકે એને નિયત કર્યા છે. તો આપણે તમે જોઈ શકો છો કે નીતિ આયોગે ફેઝ 2 છે એમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતના 3 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા 2 જિલ્લા જ એમણે આપ્યા છે, મોરબી અને નર્મદા. તો કયા કયા જિલ્લા છે? નર્મદા, દાહોદ અને મોરબી. તો આપણો આન્સર રાઈટ બનશે. મેં તમને ઘણી વખત આપણે જે ક્વિક ડેઇલી ટેસ્ટ લેતા હતા, એટલે કે આપણે જે કોમ્પિટિશન કરતા હતા ક્વિઝ, તો એમાં પણ આ ક્વેશ્ચન પૂછ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રાઈટ આન્સર પણ આપ્યા હતા. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચું વિધાન કયું છે એ આપણે જોવાનું છે, એટલે કે સાચું વિધાન જે હોય તે આપણે પસંદ કરવાનું છે. ચલો, ભારતમાં રેપો રેટ રિવર્સ રેપો રેટ કરતાં ઓછો છે, એટલે શું કહેવું છે? રેપો રેટ એ કોના કરતાં ઓછું છે? તો રિવર્સ રેપો રેટ કરતાં ઓછું છે, એટલે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની તફાવત આપ્યો છે. તો એ તો આપણને ઓલરેડી ખબર છે, અને જો ના ખબર હોય તો પણ આપણે અહીંયા મોનિટરી પોલિસી છે ડિસેમ્બરની 2020, તેમાં આપણે ક્લિયર લખ્યું છે, તે આપણે જોઈ લઈએ. શું કહ્યું છે? રેપો રેટ. તો આપણે પહેલાં જોઈ લઈએ રેપો રેટ કેટલો છે? 4% છે. અને રિવર્સ રેપો રેટ કેટલો છે? તો રિવર્સ રેપો રેટ 3.5% છે. તો શું થયું? કયું વધારે છે? રેપો રેટ વધારે છે. જ્યારે ઓપ્શનમાં શું આપ્યું છે? રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતાં ઓછો છે, પણ અહીંયા તો રિવર્સ રેપો રેટ વધારે છે, એટલે આ વિધાન આપણું ખોટું બનશે. બીજું વિધાન જોઈએ. ભારતમાં બેંક રેટ રેપો રેટ કરતાં વધારે છે. હવે રેપો રેટ તો આપણે જોઈ લીધો 4% છે. બેંક રેટ કેટલો છે આપણે જોઈએ. બેંક રેટ એ કેટલો છે? 4.25 છે. તો બેંક રેટ એ વધારે છે. તો અહીંયા શું પૂછ્યું છે? બેંક રેટ રેપો રેટ કરતાં વધારે છે, એટલે આ વિધાન આપણું રાઈટ બન્યું. ત્રીજું શું કહ્યું છે? ભારતમાં રોકડ અનામત ગુણોત્તર એટલે કે કેશ રિઝર્વ રેશિયો એ રેપો રેટ કરતાં ઓછો છે. રેપો રેટ તો આપણે જોઈ ચૂક્યા. હવે CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો કેટલો છે આપણે જોઈએ. કેશ રિઝર્વ રેશિયો કેટલો છે? 3% છે. તો કેશ રિઝર્વ રેશિયો ઓછો છે, જ્યારે રેપો રેટ એના કરતાં વધારે છે. તો શું થયું? રોકડ અનામત એટલે કે કેશ રિઝર્વ રેશિયો રેપો રેટ કરતાં ઓછો છે, તો ઓલરેડી ઓછો છે, એટલે આપણો આ વિધાન પણ સાચું બનશે. તો આપણો આન્સર થશે 2 અને 3 વિધાન સાચું. 2 અને 3 એટલે કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. તો કોઈ વખત આ રીતે ડાયરેક્ટ ના આપ્યું હોય, પરંતુ આપણું એટલું દિમાગ તો ચાલે જ, કારણ કે આપણે પીઆઈ બનવું છે ને, આપણે પીઆઈ બનવું છે, ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. જે ક્રાઇમ થયું છે એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું થશે. રિપોર્ટ તમારે કદાચ એવો પણ હશે કે આખું એ કોઈ એક ચોરી થયેલી હોય, ખૂન થયેલું હોય, અલગ અલગ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરવાનું થતું હોય, મોનિટરિંગ કરવાનું હોય. આપણે આટલું દિમાગ તો ચાલતું જ હોય, કારણ કે તમને ડાયરેક્ટ આટલું આ લાઈન બેઠી લાઈન ના આપી હોય, પણ તમને આ વિગત આપી છે, તો એના પરથી આપણે એટલું તો સમજી શકીએ ને કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો, બેંક રેટ, આ કોણ વધારે હોય છે, કોણ ઓછો છે, કેટલો હોય છે, તો એનાથી આપણે એકદમ ઇઝીલી આન્સર મેળવી શકીએ. ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રે અગ્રતા ક્ષેત્ર ધિરાણ એટલે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે PSL હેઠળ આવે છે. હવે PSL હેઠળ કયા આવે છે ક્ષેત્રો તે આપણે જોઈએ. પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી એ આવે છે. આવાસ એટલે હાઉસિંગ એ પણ આવે છે. સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના સાહસો એટલે કે MSME તો એ પણ આવે છે. અને સામાજિક અંતરમાળખું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ આવે છે. એટલે કે 1, 2, 3, 4 આપણો આન્સર થશે બધા જ. ડી 1, 2, 3 અને 4 જે તમને આપણી બુકબર્ડમાં પણ આપેલું છે અને એપ્લિકેશનમાં પણ આપણને આપેલું છે. ક્વિકલી 8માં 19 નંબરના પેજ પર આપણને આપ્યું છે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં કયા કયા શાનો સમાવેશ થયો છે? તો કૃષિ, MSME, નિકાસ માટે ઋણ, શિક્ષણ, આવાસ, સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને અન્ય. તો આપણે જે આપ્યા છે એમાંથી કયા કયા હતા? તો એક તો MSME હતું, ત્યારબાદ હતું આવાસ હતું, સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પુનઃપ્રાપ્ય ઉર્જા. આ 4નો આપણને સમાવેશ કર્યો છે, પરંતુ કુલ કેટલા છે? 8 સેક્ટર છે, આપણે યાદ રાખીશું.
ગુજરાતમાં નીચે પૈકી કયા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે? ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો છે કે જે યુનેસ્કોમાં એને સ્થાન આપેલું છે, વિશ્વ ધરોહર સ્થળ તરીકે આપ્યું છે? તો આ તો આપણને એક્ઝેક્ટ આપણને આવડવું જ જોઈએ. ગુજરાતમાં આટલી જબરદસ્ત મસ્ત મજાનું હોય કે વૈશ્વિક લેવલે જેને ખૂબ એક ખ્યાતિ પ્રાપ્ત થઈ હોય તો એ આપણને કેમ યાદ ના હોય? કયું છે? તો રાણી વાવ છે અને બીજું છે ચાંપાનેર. પાવાગઢ આ બંને છે એટલે કે આપણો આન્સર થશે 1 અને 4. 1 અને 4 આપણો આન્સર થશે ડી, જે આપણને આપેલું છે ક્વિકલીમાં. ક્વિકલીમાં વીક 9માં 2 અને 3 નંબરના પેજ પર આપ્યું છે કે આજે આપણે પોલિસી જ વાત કરતા હતા, હેરિટેજ મ્યુઝિયમ પોલિસીની વાત કરતા હતા, હેરિટેજ પોલિસીની. તો એમાં આપણે વિગત આપી છે. લાસ્ટમાં એવું કહ્યું છે કે ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતા સ્થળો કયા કયા છે? તો એક છે ચાંપાનેર કે જેને 2004માં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ રાણકી વાવ એને 2014માં સ્થાન મળ્યું હતું. અને અન્ય વાત કરીએ તો ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યો હોય તો અમદાવાદ, એટલે કે જે જૂનું અમદાવાદ છે, અમદાવાદ એને 2017માં આપ્યું હતું. અને વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો ઘણી બધી એવી એક્ઝામના આપણે મેરિટ જોયા, લિસ્ટ જોયા કે જેમાં જીપીએસસી હતી, ડીવાયએસઓ, હાલનું આ પીઆઈનું પેપર, બિન સચિવાલય કે જેમાં 100% અથવા તો 95, ડીવાયએસઓમાં 95%, ડીવાયએસઓનું જે પેપર હતું એમાં 95% ક્વેશ્ચન આવ્યા હતા કરંટ અફેર્સના. આપણે જે એપ્લિકેશન છે વીકલી બનાવીએ છીએ, બુક પબ્લિશ કરીએ છીએ, તેમાં પીઆઈમાં પણ 40 થી 45 ક્વેશ્ચન આવ્યા છે જીએસ સાથે. જીપીએસસી 1-2ના જે પેપર હતું એનું પણ આખું વિડીયો સોલ્યુશન મૂક્યું છે, એ પણ તમે જોઈ શકશો. એમાં પણ 100% જીએસ કરંટ પ્લસ જીએસ મળીને જોઈએ તો 100% ક્વેશ્ચન હતા. આ દરેક એક્ઝામ જુઓ તો એમાં જબરદસ્ત પ્રકારનું મેરિટ તમે બનાવી શકો છો. એના માટે તમારી પાસે વન સ્ટોપ સોલ્યુશન છે, વન સ્ટોપ સોલ્યુશન બુકબર્ડ. એ તમારી પાસે ચાહે બુકબર્ડની એપ્લિકેશન હોય, બુકબર્ડનું કોઈ મટીરિયલ્સ હોય, કન્ટેન્ટ હોય, બુકબર્ડના ક્લાસીસ હોય, તમે એટેન્ડ કરેલા હોય કે પછી તમે બુકબર્ડની કોઈ બુક યુઝ કરતા હોય, રીડ કરતા હોય, તો એમાંથી તમે સારામાં સારું સ્કોરિંગ મેળવી શકશો. તો મિત્રો આ હતું આપણું સોલ્યુશન પીઆઈનું 3 જાન્યુઆરી 2021ના રોજ જે પેપર લેવાયું હતું જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર. તેમાં કરંટ અફેર્સ અને થોડા જીકેના જે ક્વેશ્ચન હતા તેના વિશે આપણે ડિસ્કસ કરી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.